ઓક્સિજન જે આપણને પ્રાણવાયુ પૂર્ણ કરે છે એનું આપણે જાળવણી અને જતન કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમમાં પધારેલા સર્વદાતાશ્રીઓ અને ગામના આગેવાનો તેમજ મંચસ્થ તમામ મહાનુભાવો અત્રેથી આપણે એમનું હાર્દિક સ્વાગત કરતા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિનંતી કરીશ આજના કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓને કે તેઓ મંચસ્થ થશે. આપણા આ કાર્યક્રમમાં 500 વૃક્ષનું અનુદાન જેમણે લખાયું છે એવા આપણા દાતાશ્રી પરાગભાઈ શાહ, જેમના પોતાના પિતાશ્રી સ્વર્ગસ્થ અનંતરાય બાબુલાલ શાહની યાદમાં 500 વૃક્ષનું અનુદાન આપ્યું છે, તો એમને કહીશ કે તેઓ મંચસ્થ થશે. સ્વ વલ્લભભાઈ જીવાભાઈ સવાણીના સુપુત્ર શ્રી ઘનશ્યામભાઈ સવાણીને વિનંતી કરીશ, તેઓ મંચસ્થ થશે. આપણી વચ્ચે શાળાના વિદ્યાર્થી અને અત્યારે ખૂબ મોટું નામ જેમનું ગુંજે છે એવા શ્રી જયદેવ શરણ બાપુ સર્વેશ્વર ધામ કોબડી એ પણ મંચસ્થ થશે. ગ્રામ પંચાયત કચેરી ઉમરાળાના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમ મંચસ્થ થશે. સાથે સાથે મુખ્ય દાતા શ્રી એવા શ્રી રાજુભાઈ ઔધવજીભાઈ માણિયા એવા ઔધવજી દાદા પણ મંચસ્થ થશે. કાંતિભાઈ સવાણી આ શાળાના મુખ્ય પ્રમુખ શ્રી મંચસ્થ થશે. સાથે સાથે સુરતથી પધારેલા ઘનશ્યામભાઈ સવાણી પણ મંચસ્થ થશે. અજયભાઈ અણગણ શાળાના આચાર્યશ્રી, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓને પણ વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થશે. અને હવે આ દાતાઓ અને સામાજિક આગેવાનો જ્યારે આપણી વચ્ચે છે ત્યારે આજના કાર્યક્રમની આપણે શુભ શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રાર્થના રજૂ થાય છે એ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીને શુભ કાર્યની શરૂઆત કરીએ. યા કુંદે इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना, दूर
भजते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। हम ये सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अमल। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर होना। ओम शरणा भवस्तु सहनो भुनातु, सवनेयं पर्वाहे, तेजस्विनाभवितमस्तु मा विद्विषावहे। ओम शांति शांति शांति। ખૂબ મજાની મનોહર પ્રાર્થના અત્રેથી રજૂ કરવામાં આવી. એ પ્રાર્થનાના દરેક શબ્દમાં પરોપકારની ભાવના વણાયેલી છે. હમે ન સોચે હમે ક્યાં મિલા હૈ, હમે સોચે કિયા ક્યા હૈ અર્પણ. આપણને શું મળ્યું છે એ વિચારવા કરતાં આપણા દ્વારા સમાજને, આ દેશને આપણે શું આપી શકીએ છીએ, જ્યારે એ વિચારવાનું શરૂ થશે ત્યારે આપણે દરેક વાડામાંથી બહાર નીકળીને આ ભારત દેશની પ્રગતિમાં 100% આપણે આપણા પ્રાણ ફૂંકી શકશું એવું કહી શકાય. આપણા કાર્યક્રમને આગળ વધારતા પહેલાં વિનંતી કરીશ માઉભા હોટલવાળાને કે તેઓ મંચસ્થ થશે. રણધીરસિંહ મંત્રીને કહીશ કે તેઓ સ્ટેજ પર પધારશે. આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી બાબુ કાકા લખાણીને વિનંતી કરશું કે તેઓ સ્ટેજ પર પધારશો. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે આ પ્રાર્થના બાદ આપણે મહેમાનોના હસ્તે અને દાતાશ્રીઓના હાથે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરીએ અને ત્યારબાદ આપણે દાતાશ્રીઓનું અભિવાદન કરીએ. તે પહેલાં વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્યમાં જોડાશો. વિનંતી કરીશ જયદેવચરણ બાપુ સર્વેશ્વરધામ ગોબડી, બિપિનજી શાહ મુંબઈ, પરાગભાઈ શાહ મુંબઈ, મહેશભાઈ મુંબઈ, ઘનશ્યામભાઈ સવાણી પ્રાડ્રગ્સ, કાંતિભાઈ ડી સવાણી, ધર્મેન્દ્રભાઈ હેજમ, લાલજીભાઈ શાકવાળા, પંડિત સાહેબ આચાર્યશ્રી તેમજ બાબુ કાકા લખાણી, આ સર્વે મહેમાનશ્રીઓ અને દાતાશ્રીઓને વિનંતી કરશું. સાથે સાથે સર્વોને જોડાવા માટે વિનંતી કરું છું. આપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. દીપ પ્રાગટ્યને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અમારે ત્યાં રાખજો, અમારે સામે દેવાનું છે ને બાબુને, એટલે હું હમણાં વાત શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય
દીપજ્યોતિ નમોસ્તુતે, દીપજ્યોતિ નમોસ્તુતે. સૂર્ય અસ્તાચળ પર જતો હોય ત્યારે સૂર્ય વિચારે કે આ સંસારને મેં એટલો બધો આખો દિવસ પ્રકાશ આપ્યો, તો હવે હું અસ્તાચળે જઈશ તો આ મારું કાર્ય કોણ કરશે? ત્યારે એક નાનકડો દીવો એને એવું કહે છે કે મારાથી બનશે ને એટલું અજવાળું આપીશ. આ સમાજને પણ આપણે એટલું આપવાનું છે કે કદાચ કોઈ દાનવીર ભામાશા જેટલું આપણે કદાચ કામ ન કરી શકીએ, પણ આપણાથી બનતું કાર્ય છે એ પણ જો આપણે આપીએ ને તો આપણો આ દેશ, આપણો આ સમાજ ખૂબ ઉન્નતિના માર્ગે જઈ શકે. એ ભાવના સાથે આપણે ફરી એક વખત આ દીપ જ્યોતને પ્રણામ કરીને આપણા કાર્યક્રમને આગળ વધારીએ. વિનંતી કરીશ હું મહેન્દ્રભાઈ નાવડિયાને કે તેઓ શાબ્દિક સ્વાગત કરશે. બોલો ભારત માતા કી. આજના ઉમરાળા ગામમાં જે આપણે નવી ક્રાંતિની શરૂઆત કરી રહ્યા છે, હરિયાળી ક્રાંતિની, એ ક્રાંતિના સૌ વધાવવા માટે અહીંયા ઉપસ્થિત આપણા પૂજનીય એવા કોબડી ગૌશાળાના મહંત શ્રી જયદેવ શરણ બાપુનું આ તબક્કે હું ઉમરાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે આપણા ગામમાં જે લાગણી, પ્રેમ અને સહકાર આપતા આપણા મુંબઈથી પરાગભાઈ, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે એવા વડીલ મુરબ્બી બિપિનજી, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે મંચસ્થ આપણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબ ધર્મેન્દ્રભાઈનું પણ હું સ્વાગત કરું છું. આ તબક્કે આપ સૌ જેને કાયમિક જાણો છો અને આપણી સ્કૂલ માટે હંમેશા પોઝિટિવ રહી અને ખૂબ સારું આપને હૂંફ આપે છે, વાતાવરણ આપે છે અને પ્રેમ આપે છે એવા આપણા સૌના વડીલ એવા કાંતિભાઈ સવાણી, એમનું પણ આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો સ્વાગત કરવા જઈએ, આભાર માનવા જઈએ તો આજે આખા ઉમરાળા ગામનો આભાર માનવા જેવો છે. કે કારણ કે અત્યાર સુધી તો આપણે જોયું છે કે આપણે જાણ્યું છે કે જળ એ જ જીવન, પણ ઝાડ નહીં હોય તો જળ નહીં હોય. એટલા માટે ઉમરાળા ગામના યુવાનો દ્વારા તમામ સમાજ આજે એક થઈ અહીંયા પધારેલા તમામ સમાજના શ્રેષ્ઠીઓ, તમામ સમાજના ભાઈઓ, તમામ વડીલો, મંચસ્થ સૌનું આ તબક્કે અમે ઉમરાળા વૃક્ષારોપણ કમિટી દ્વારા સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર પણ માનીએ છીએ કે આવો ને આવો સાથ સહકાર, આવો ને આવો પ્રેમ હંમેશા ગામ અને તાલુકા માટે આપતા રહેજો. આપ સૌને જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ભાવનગરથી પધારેલા આપણા મહેમાન શ્રી મહાદેવભાઈ નાવડિયા અને દામજીભાઈ સવાણી અને ભરતભાઈને વિનંતી કરશું કે સ્ટેજ પર પધારશો. મુસ્લિમ સમાજના આગેવાન એવા જબ્બાર બાપુને વિનંતી કરશું કે સ્ટેજ પર પધારશો. શબ્દરૂપી સ્વાગત બાદ આપણે આપણી વચ્ચે સર્વના પૂજનીય એવા જયદેવ બાપુ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરશું કાંતિભાઈ સવાણી અને પરાગભાઈ શાહને કે તેઓ જયદેવ ચરણ બાપુને ફૂલહારથી અભિવાદન કરશે, શાલ ઉડાડીને અભિવાદન કરશે.
ખૂબ આભાર. કાર્યક્રમનું આયોજન ત્યારે થાય કે કોઈ કાર્યક્રમ ઘડાય. બાપુની સપ્તાહ દિવાળી દરમિયાન અહીંયા હતી. સપ્તાહનો 6થો દિવસ હતો અને સપ્તાહમાં બેઠેલા યુવાનને વિચાર આવે કે લોક કલ્યાણનું કાર્ય તો આપણે કર્યું, જીવ કલ્યાણનું કાર્ય તો કર્યું, પણ પશુ અને પક્ષીઓના કલ્યાણનું પણ આપણે કંઈક કરવું જોઈએ. આવા સદવિચાર સાથે જેણે આ આખાએ કાર્યક્રમનું એક બીજ રોપ્યું અને એ બીજનું આજે વટવૃક્ષ બન્યું અને વટવૃક્ષ જેણે બનાવવામાં સૌથી પહેલાં પોતાનું અનુદાન આપ્યું એવા આપણા બાબુદાદા ડેલાવાળાના પરિવારના દીકરા શ્રી અનંતરાયના દીકરા પરાગભાઈ શાહ મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમણે 500 વૃક્ષો લખાવીને આ આખાએ કાર્યક્રમનો જે ભાર છે હળવો કરી આપ્યો એવા આપણા આ દાતાશ્રીનું આપણે અભિવાદન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે વિનંતી કરીશ અજયભાઈ સવાણી અને ઘનશ્યામભાઈ બાપાલાલ તેમજ રણધીરસિંહ મંત્રીને વિનંતી કરશું કે એમને પુષ્પગુચ્છ શાલ ઓઢાડીને અને પુસ્તિકા આપીને એમનું સ્વાગત અને અભિવાદન કરશે. અજયભાઈ અણગણ, ઘનશ્યામભાઈ સવાણી અને રણધીરસિંહ મંત્રી. દાતાઓનું સન્માન તો આપણે કરીએ અને કરવાનું છે, પણ આ વિચારનું જેને બીજ રોપણ કર્યું છે એવા અજયભાઈને હું વિનંતી કરીશ કે આપ અહીંયા આગળ પધારશો. કારણ કે કથા સાંભળતા સાંભળતા આ વિચાર એમને સ્ફૂર્યો હતો અને આ વિચાર એણે રજૂ કર્યો. ગામના યુવાનો અને તમામ જ્ઞાતિના મિત્રોએ સાથે મળીને આ વિચારને વધાર્યો અને આ કાર્યક્રમને આજે આપણે જ્યારે માણવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે અજયભાઈનું પહેલાં આપણે સન્માન લઈને કાર્યક્રમનો દોર આગળ વધારીશું. આપ પધારશો. વિનંતી કરીશ આપણા ઉમરાળા ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમ અને માઉભાને કે તેઓ ધર્મેન્દ્રભાઈનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરશે. સદલક્ષ્મી સારા કાર્યમાં વાપરવી એ શુભ ગણાય. એવી જ રીતે જ્યારે સદવિચાર છે સમાજને ઉપયોગી થાય એવી રીતે વિચારોનું વાવેતર કરવું એ પણ ખૂબ જરૂરી છે. અને આવા વિચારોના વાવેતર થાય ને ત્યારે જ આપણો સમાજ, આપણો દેશ, આપણું ગામ ટકી શકે છે. તો આપણા કાર્યક્રમને આગળ ધપાવતા પહેલાં સદભાવના વૃદ્ધાશ્રમનું નામ સૌ કોઈએ સાંભળ્યું છે. આપણા ગામમાં જે કાંઈ વૃક્ષોનું વાવેતર થવાનું છે એ વાવેતરની સંપૂર્ણ જવાબદારી આપણે આ સંસ્થાને સોંપી છે. આ સંસ્થા આ વૃક્ષ વાવેતર કરશે, એના પિંજરા ગોઠવશે અને સતત 3 વર્ષ સુધી એની માવજત અને કેળવણી કરશે. આ સંસ્થામાંથી આપણી વચ્ચે એમના પધારેલા ટ્રસ્ટી છે વિશાલભાઈ માંગુકિયા દડવાવાળાને વિનંતી કરશું કે આપ આ વૃક્ષારોપણ સંબંધી અને આપની સંસ્થાનો આછેરો પરિચય અમને કરાવશો. વિશાલભાઈ. માં સરસ્વતી શારદાના ખોળે વિદ્યાદાયીની માં અને એના આંગણામાં જ્યારે હું તમે સૌ ઉપસ્થિત છીએ ત્યારે જેમણે નિંબાર પરંપરાના સાધુના ભેખની સાથે સાથે જેમણે ગૌ સેવાનો અને જીવ માત્રની સેવાનો ભેખ ધારણ કર્યો છે એવા વંદનીય પૂજનીય અર્ચનીય પરમ પૂજ્ય મહંત શ્રી જયદેવ શરણજી મહારાજના ચરણોમાં વંદન. અહીં મંચસ્થ મહાનુભાવો, આ ઉમરાળા ગામના દાતાઓ, ભામાશાઓ, આ ઉમરાળા ગામના સૌ સમાજ શ્રેષ્ઠીઓ, દરેક સમાજના આગેવાનો અને મંચસ્થ મહાનુભાવોની સાથે સાથે અહીં મારી સમક્ષ ઉપસ્થિત તમામ નાગરિકો, આ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ સમસ્ત ઉમરાળા તાલુકાના દરેક ગામના સરપંચોને આમંત્રણ આપ્યા હતા. જે કંઈ સરપંચો
એક સદભાવનાના અને ઉમરાળાના આમંત્રણને માન આપીને પધાર્યા છે તમામ સરપંચો અને અહીં ઉપસ્થિત તમામ લોકોના હૃદયમાં બિરાજમાન હૃદયસ્થ રામના ચરણોમાં સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ વતી વિશાલ માંગુકિયાના સત પ્રણામ વંદન નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ શબ્દ આવે બરાબર એટલે સૌ કોઈના મગજમાં એક એવો વિચાર આવે કે સભ્ય સમાજમાં કોઈ પણ જગ્યાએ સારા સમાજમાં આ દેશમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. બહુ સાચી વાત છે. વૃદ્ધાશ્રમ એ દરેક વ્યક્તિ માટે, દરેક સમાજ માટે, દરેક ગામ માટે, દરેક દેશ માટે એક કલંક છે. વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. પણ જેને દીકરા નથી, જેને સંતાન નથી, દીકરા છે પણ નાની ઉંમરમાં ગુજરી ગયા છે, અવિવાહિત છે, કંઈ કેટલાય લોકોએ લગ્ન નથી કર્યા, આજીવન કુંવારા છે, એની વૃદ્ધાવસ્થા આવે, એને ગડપણ આવે, એને કેન્સર થાય, એને પેરાલિસિસ થાય, એના પગમાં ગેંગ્રીન થાય, એને ડાયાબિટીસ થાય, એને દવાખાને કોણ લઈ જાય, એની સેવા ચાકરી કોણ કરે? એવા વડીલો માટે કોઈ પણ ઉંમરના 35 વર્ષના હોય ને પેરાલિસિસ થઈ ગયો હોય કે 85 વર્ષના હોય, કોઈ પણ ઉંમરના નિરાધાર નિસંતાન વડીલો માટે સેવા અને સારવાર કરતો એક પણ રૂપિયો ફી લીધા વગર, એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર લાખો રૂપિયાનું દવાખાનું હોય તો પણ અમારી સંસ્થા કરવા માટે તૈયાર છે. અમારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાની એક ટેગલાઇન છે, અમારે માવતર જોઈએ છે. જેને દીકરા નથી એવા વડીલો ક્યાં જાય? એવા વડીલોને અમે રાખીએ છીએ નિઃશુલ્ક, એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર. આવા નિરાધાર અને નિસંતાન અત્યારે અમારી સંસ્થામાં 600 કરતાં વધુ વડીલો પથારીવશ સાથે 600 કરતાં વધુ વડીલો આશ્રય લઈ રહ્યા છે. કુદરત પાસે મોતની ભીખ માંગતા હોય, કાલ મોત આવતો હોય તો આજ આવી જાય, પણ અમારા દુનિયામાં જીવવું નથી, એનાથી પીડા સહન નથી થતી. એવા વડીલો અમારી પાસે આવે, એની સેવા શુશ્રૂષા થાય, એની સાર સંભાળ થાય અને એની પાછોતરી જિંદગી ટાઢક સાથે ખૂબ શાતાથી વીતે એવા અમે પ્રયાસો કરીએ છીએ. 600 વડીલોમાંથી 200 વડીલો અત્યારે અમારી પાસે પથારી વર્ષે ડાયપર ઉપર છે. દિવસમાં 2 વખત 3 વખત 4 વખત ડાયપર બદલવા પડે છે. કદાચ સંસ્થાની કામગીરી ખૂબ મોટી છે, આપ સૌ જાણો છો. એક આંકડા સાથે અંદાજિત તમને આપું કે દર મહિને અમારી સંસ્થાને 4.5 થી 4 લાખ રૂપિયાના ડાયપર જોઈએ છે ખાલી. એટલે હવે એ વડીલોની સેવા માટે શું શું જોતું હશે સંસ્થાને આપ અંદાજ લગાવી શકો છો. વૃદ્ધાશ્રમની સાથે સાથે વૃક્ષારોપણ સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણની કામગીરી સૌથી મોટી સદભાવના વૃદ્ધાશ્રમ કરી રહી છે. વૃક્ષારોપણ જ નહીં પણ વાવેલું વૃક્ષ, દરેક વૃક્ષ ઉછરે, દરેક વૃક્ષ હરિયા મોટું થાય અને આ પૃથ્વી હરિયાળી બને, સૃષ્ટિ હરિયાળી બને એવા ભાવ સાથે વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષ ઉછેર અભિયાન પણ ચલાવે છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં 30 લાખ વૃક્ષો પિંજરા સાથે વાવીને મોટા કરી દીધા છે. 40 લાખ વૃક્ષો, કહેતા ખૂબ આનંદ થાય, 40 લાખ વૃક્ષો ડેન્સ ફોરેસ્ટ એટલે કે મિયાવાકી જંગલ પદ્ધતિથી વાવી અને કુલ 70 લાખ વૃક્ષો આજની તારીખ સુધીમાં આ પૃથ્વી પર, આ ધરતી પર, આ ગુજરાતની ધરતી ઉપર સદભાવના વૃદ્ધાશ્રમના ઊભા છે. અને આવનારા સમયમાં 5-25 લાખ કરોડ, 5 કરોડ, 25 કરોડ નહીં, પણ પરાગભાઈ સદભાવના વૃદ્ધાશ્રમનો એક એવો સંકલ્પ છે કે સમગ્ર ભારત દેશ હરિયાળો બને, આ રાષ્ટ્ર હરિયાળું બને, આ ગુજરાત હરિયાળું બને, આ ઉમરાળા ગામ હરિયાળું બને, આ દેશના દરેક ગામડાઓ હરિયાળા બને. એના માટે સમગ્ર ભારતભરમાં 150 એટલે કે 150 કરોડ વૃક્ષો વાવી અને આ ધરતીને હરિયાળી કરવાના સંકલ્પ સાથે અમે કટિબદ્ધ છીએ. એના માટે ખૂબ બારીકાઈથી, ઝીણવટભરી, ચોકસાઈપૂર્વક કામગીરી કરી છે. વૃક્ષ ઉછેરવું અને એના કરતાં બાળક ઉછેરવું સહેલું છે. એક બાળકનો ઉછેર થઈ જાય પણ એક વૃક્ષનો ઉછેર કરવો અઘરો છે. ત્યારે બારીકાઈથી ચીવટપૂર્વક કામગીરી અમે કરી રહ્યા છીએ. આના માટે અત્યારે અમારી પાસે 500 ટ્રેક્ટર, 500 ટેન્કર અને 3000 માણસોનો અમારી પાસે સ્ટાફ છે. વૃક્ષ સારથી, અમે વૃક્ષ સારથી કહીએ છીએ, 3000 વૃક્ષ સારથી અમારી ટીમ સાથે જોડાયેલા છે. દરેક વૃક્ષ સાથે એની માવજત સાથે સંપૂર્ણ કામગીરી નિભાવે છે. એ વૃક્ષ સાથે સંવેદનાને વ્યક્ત કરે છે, વૃક્ષ સાથે વાતો કરે છે, વૃક્ષોને સ્પર્શ કરે છે, એની માવજત કરે છે. વાવેલું દરેક વૃક્ષ ઉછરે એના માટે અમે ખૂબ કટિબદ્ધ છીએ. આના માટે મારું ગામ હરિયાળું ગામ અંતર્ગત આ દેશના દરેક ગામડાઓ હોય એના માટે ખૂબ કામગીરી કરીએ છીએ. આ પ્રકૃતિનો મહાયજ્ઞ લઈને નીકળ્યા છે અને આજના દિવસે સવિશેષ આનંદ થાય કે આ પ્રકૃતિના મહાયજ્ઞમાં એક આહુતિ અમને ઉમરાળા ગામની અર્પણ થઈ છે. આ દેશ, આ દરેક ગામડા ઉમરાળા ગામ જેવી વિચારધારા અપનાવે, આ દેશના દરેક ગામડાઓ ઉમરાળા જેવી વિચારધારા અપનાવે અને દરેક ગામડાઓ હરિયાળા બને એના માટે અમે ખૂબ બારીકાઈથી કામગીરી કરીએ છીએ. વધુમાં વધુ વૃક્ષો હોવાય અને એક વૃક્ષ વાવવાથી માંડી 3 વર્ષ સુધીની અમારી જવાબદારી હોય. એક વૃક્ષ ખાડો કરવાથી માંડી 3 વર્ષ સુધીની માવજત સાથેનો ખર્ચ અમારે 3000 રૂપિયા થાય છે. 3000માં 50% રકમ અમે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી આપીએ છીએ. એક વૃક્ષ દીઠ 1500 રૂપિયા અમારી સંસ્થાના દાતાઓ તરફથી હોય અને 1500 રૂપિયા
તમારા ગામના સ્થાનિક લોકો કે આગેવાનો કે દાતાઓ તરફથી હોય અને એ રીતે 2 દાતાઓ ભેગા કરી અને એ વૃક્ષની 3 વર્ષ સુધીની સંપૂર્ણ માવજત સાથેની કામગીરી અમે પૂર્ણ કરીએ છીએ. એટલે 2000 વૃક્ષોનું ઓછામાં ઓછા 2000 વૃક્ષોનું એક યુનિટ હોય, એક યુનિટ દીઠ એક ટ્રેક્ટર, એક ટેન્કર, એક ડ્રાઈવર અને સાથે 2 મજૂર 3 વર્ષ સુધી તમારા ગામમાં રહેવા માટે આવી જાય. આના માટે એક વૃક્ષને વાવી અને ઉછેરવા સુધીની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ. દરેક ગામડાઓ કદાચ 2000 વૃક્ષોના 30 લાખ રૂપિયા 50% પ્રમાણે થાય. 30 લાખ રૂપિયા ઉમરાળા ગામ કાઢે, સામા 30 લાખ રૂપિયા અમારી સંસ્થા તમારા ગામમાં વાપરવા માટે તૈયાર છે. અને આના કદાચ 50 લાખ કાઢે કે 1 કરોડ રૂપિયા ઉમરાળા કાઢે તો સામા 1 કરોડ રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા અને દાતાઓના મારફતથી આ ઉમરાળા ગામની અંદર વાપરવા માટે તૈયાર છે. અને અહીં ઘણા સરપંચોની હાજરી છે. ત્યારે કહેવું છે મારે કે દરેક ગામડાઓ આના માટે આયોજન કરો. સદભાવના વૃદ્ધાશ્રમ તમારી સાથે છે. જે પણ ગામને વાવેતર કરવું હોય એ વાવેતર કરવા માટે 50% રકમ અમારી સંસ્થા આજની તારીખમાં આપવા માટે તૈયાર છે. તમારે સંગઠન કરીને તમારું ગામ હરિયાળું બને, આ વતન વૃંદાવન બને. આ આપણા વતનને હરિયાળું બનાવવું છે, કંઈક પ્રકૃતિ માટે કરવું છે, કંઈક પશુ પક્ષીઓ માટે કરવું છે, આ પર્યાવરણ માટે કરવું છે. એવા ભાવ સાથે દરેક ગામડાઓ આના માટે આગળ આવે. અને સવિશેષ આપણું તાલુકા મથક ગણાય. ઉમરાળાના 42 ગામોમાં પ્રથમ ગામ મારું ગામ છે એટલે મને ગૌરવ છે એવું નહીં, પણ દડવા રાંદલના ગામ પ્રથમ ગામ 3500 વૃક્ષો આજ પિંજરા સાથે ઊભા છે દડવા ગામની અંદર. અને બીજું આ ઉમરાળા ગામ જ્યારે 42 ગામમાં બીજું ગામ ઉમરાળા ગામ વાવીએ છીએ, સવિશેષ ખૂબ આનંદ થાય. કાલે કાંતિ કાકાને બિપિનજી રૂબરૂ મુલાકાત હતા, ખૂબ આનંદ થાય. એ વૃક્ષો સાથે એની વચ્ચે જઈએ તો તમારી તરંગો ફરી જાય, તમારા હૃદયની લાગણીઓ ફરી જાય. એવા હરિયાળી સાથે આ ઉમરાળા ગામ પણ હરિયાળું બને, આ દરેક ગામડાઓ હરિયાળા બને. અહીં સરપંચો આવ્યા છે, એક પણ એક અહીંથી નોંધ લઈને જાઓ. તમારા ગામમાં પણ સંગઠન કરો. સદભાવના વૃદ્ધાશ્રમ તમારી સાથે છે. જ્યાં પણ આયોજન કરવું પડે, કાર્યક્રમ કરવા પડે કે જે કાંઈ પણ કરો, 50% રકમ અમે આપવા માટે તૈયાર છીએ. આજની તારીખમાં કહો તો આજની તારીખે અમે તમારું ગામ વાવવા માટે તૈયાર છીએ. આ દરેક ગામડો સુધી મેસેજ પહોંચાડો, આ સંદેશો પહોંચાડો. ઉમરાળા તાલુકો નહીં, ભાવનગર જિલ્લો નહીં, ગુજરાત રાજ્ય નહીં, પણ આખો ભારત દેશ હરિયાળો બને એના માટે અમે ખૂબ કટિબદ્ધ છીએ. વૃક્ષોનો મહિમા તો ખૂબ લખાણેલો છે. આપણી વચ્ચે સંતોની હાજરી છે ત્યારે સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મેઘ. આ 4 વસ્તુ બિપિનજી પરમાર્થ માટે છે. સરોવર કહેતા તળાવો જળાશયો, તરુવર કહેતા વૃક્ષો, આ સંતજન આવા સાચા સાધુઓ, અને ચોથા વર્ષે મેઘ વરસતો વરસાદ. સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મેઘ પરમાર્થના કારણે આ ચારેય દરિયા દે, આ ચારેય પરમાર્થ માટે દેહ ધારણ કર્યા છે. એક વૃક્ષ કદાચ કહીએ અમે તો અન્ન ક્ષેત્ર કહીએ છીએ, 200 વર્ષ સુધી આ વૃક્ષ પૃથ્વી ઉપર રહે. આ જીવંત ચબૂતરો બની જાય. કદાચ ચબૂતરો બનાવે તો 5-25 લાખનો ચબૂતરો બને. દરરોજ સાફ કરવો પડે, દરરોજ ચણ નાખવી પડે. તમારા નામે વવાણેલું એક વૃક્ષ આ પૃથ્વી પર 200 વર્ષ સુધી રહે. આ 200 વર્ષ સુધી જીવંત ચબૂતરો બની જાય. પશુ પક્ષીઓ માટે, નાના મોટા જીવજંતુઓ માટે રહેઠાણનું માધ્યમ બની જાય. અરે એક જીવંત અન્ન ક્ષેત્ર બની જાય. એક સામાન્ય 1500 રૂપિયા જેવી નજીવી રકમમાં તમારા નામથી એક અન્ન ક્ષેત્ર બની જાય. આ નાના જીવજંતુઓ માટે, સૂક્ષ્મ જીવો માટે, પક્ષીઓ માટેનું. અને જે પણ દાતા હોય, 1 વૃક્ષથી માંડીને 1000 વૃક્ષના, 2000 વૃક્ષના, 5000 વૃક્ષના દાતા હોય, દરેક દાતાના નામની નેમ પ્લેટ વૃક્ષના પિંજરા ઉપર લગાવીએ. દરેક દાતાઓને ફોટા વોટ્સઅપ કરીએ. પહેલી વખત ગૂગલ લોકેશન મોકલીએ, તમારા નામનું વૃક્ષ આ જગ્યાએ, આ ગામમાં આ જગ્યાએ હાજર છે. તમે ગમે ત્યારે લોકેશનથી ત્યાં જઈ શકો. તમારા નામની ત્યાં પ્લેટ મારેલી હોય, તમે એની સાથે ફોટો ખેંચી શકો, એને સ્પર્શ કરી શકો, એની સંવેદનાને જાણી શકો. અમારે કાગ બાપુ લખે કે જળ જાણીને ઝાડને તું મનથી મારીશ નહીં, કાગ કે કાપીશ નહીં, એમાં બેઠો આત્મા. આ ચેતનામાં પ્રાણ ચેતન અને જળ ચેતન હોન, તમે સૌ પ્રાણ ચેતન છે, હલનચલન કરી શકીએ છીએ, ચેતના છે. અને વૃક્ષો પણ ચેતન છે, એનામાં પણ ચેતના છે, પણ એ જળ ચેતન છે, હલનચલન કરી શકતા નથી. એટલે દરેક વૃક્ષમાં ચેતના છે. મત્સ્ય પુરાણ લખે 10 કુપ સમો વાપી, 10 વાપી સમ હદ, 10 હદ સમો પુત્ર, અને 10 પુત્ર સમો એક હ્યુમ. 10 કુવા થાય ત્યારે એક વાવનું મહત્વ થાય, 10 વાવ થાય ત્યારે એક તળાવનું મહત્વ થાય, 10 તળાવ થાય ત્યારે એક પુત્રનું મહત્વ થાય, ને 10 દીકરા થાય ત્યારે એક વૃક્ષનું મહત્વ થાય. આટલું વૃક્ષનું મહત્વ લખાણેલો શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા એમ કે અશ્વસ્થ વૃક્ષાણામ વૃક્ષમાં પીપળો હું છું. અહો એશામ રમ જન્મ સર્વ પ્રાણિમ જીવનમ સુજન સેવ એશામે વિમુખા યાંતિ નાર્થિને. અર્જુન, આ વૃક્ષ પાસેથી હજી સુધી કોઈ ખાલી હાથે ગયું નથી. એને ફળ આપે, છાંયડો આપે, ફૂલ આપે, અરે નાના મોટા જીવજંતુને ખોરાક આપે. પણ છેલ્લે વૃક્ષનો નાશ પામે ને ત્યારે લાકડું આપે. ને મારું તમારું પંચમહાભૂતનું શરીર પંચમહાભૂતમાં ભેળો હોય તો છેલ્લે લાકડાની જરૂર તો પડે જ છે. એટલે જળ એ જ જીવન છે, વૃક્ષ એ જ સંપત્તિ છે. અમારા દડવાના સરપંચ જે આવ્યા નથી, રસ્તામાં છે, પણ આ એનો જીવન મંત્ર છે. હું તમને કહું, આ દરેક સરપંચો, દરેક ગામના લોકો આ મંત્ર અપનાવે. જળ એ જ જીવન છે, વૃક્ષ એ જ સંપત્તિ છે, અને ગાંડો બાવળી ગામનો દુશ્મન છે.
આ 3 સૂત્રો અમારા દડવાના સરપંચના છે. એટલે ગાંડો બાવળ નીકળી જાય, આ વૃક્ષો હોવાય અને વધુમાં વધુ ગામડાઓ હોવાય એના માટે ઉમરાળા ગામે જે પહેલ કરી છે, આ તાલુકાના બધા ગામડાઓ કરે, જિલ્લાના બધા ગામડાઓ કરે, દેશના દરેક ગામડાઓ કરે, એવી જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમની બીજી પ્રવૃત્તિઓ એક જ મિનિટની અંદર કહી દઈશ. સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમની સાથે સાથે બળદ આશ્રમ ચલાવે છે. 1600 કરતાં વધુ બળદો અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર છે. બાપુ પણ ખૂબ બળદોની અને બીમાર અંધપગ ગાયોની સેવા કરી રહ્યા છે. સાથે શ્વાન આશ્રમ ચલાવે છે. રસ્તે રખડતા ભટકતા અકસ્માતમાં આવી ગયેલા કૂતરાઓ, કેન્સર થયા હોય, જીવાત પડી હોય, એવા કૂતરાઓ ક્યાં જાય? 150 કરતાં વધુ અત્યારે કૂતરાઓ આશ્રય લઈ રહ્યા છે. મેડિકલ સ્ટોર ચલાવે છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે મેડિકલ સ્ટોર પણ ચલાવે છે. એનિમલ હોસ્પિટલ ચલાવે છે. 150 થી 150 કેસ દરરોજના ઇનબિલ્ટ હોય છે. પારેવાથી માંડી અને ઊંટ સુધીના પશુઓની સેવા કરીએ છીએ. એટલે વધુમાં વધુ સેવાના ક્ષેત્ર સાથે સદભાવના જોડેલ છે. દરેક ગામડાઓ આ માટે આગળ આવે અને પ્રકૃતિનું છે અને પ્રકૃતિને આપવાનું છે. બાપુ પ્રકૃતિ લેવામાં નથી માનતી, પ્રકૃતિ દેવામાં જ માને છે. આ ઈશ્વરીય કાર્ય છે. વૃક્ષારોપણ એ ઈશ્વરીય કાર્ય છે. ઉમરાળા ગામે આજ ઉમરાળાના ઇતિહાસમાં ડંકો મારી દીધો આ વૃક્ષારોપણ થકી. ન ભૂતો ન ભવિષ્યથી ભવિષ્યમાં વધુમાં વધુ વૃક્ષો હોવાય, પણ ભૂતકાળમાં ક્યારે આવો ભૂતપૂર્વ અને ઉમદા ઐતિહાસિક કાર્ય થયું નથી. આજના દિવસે આ ઉમરાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ દિવસ લખાશે કે આજના દિવસે આ 2000 કરતાં વધુ વૃક્ષો ઉમરાળાની ધરતી ઉપર વાવીને હરિયાળી કરવાનો સંકલ્પના શુભ મુહૂર્ત શ્રી ગણેશ ભંડાળા હતા. આ પ્રકૃતિ દેવામાં જ માને છે. આજે આપણે એને દેવાનો કંઈક મોકો મળ્યો છે, એટલે વધુમાં વધુ લોકો આ પ્રકૃતિ યજ્ઞમાં જોડાય. 2727 વૃક્ષોનો ઉમરાળા ગામનો ટાર્ગેટ છે, સંકલ્પ છે. એ સંકલ્પ પૂર્ણ થાય અને કદાચ હજી બીજા 2727 ઉમરાળા કરવાનું તો અમારી તૈયારી છે. ઉમરાળા તૈયારી બતાવે, સદભાવના વૃદ્ધાશ્રમની તૈયારી છે. સવિશેષ આપણે પૂજ્ય બાપુને પણ સાંભળવા છે, વિશેષ કંઈ નહીં કહેતા, પણ જે કંઈ પણ કરવું પડે સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણ માટેના દેશને હરિયાળું કરવા માટે તત્પર અને તૈયાર છે. આપ પણ જોડાવ એવી જ અભ્યર્થના સાથે સંતોના ચરણોમાં વંદન, ગામ લોકોના ચરણોમાં વંદન, મા ભારતીના ચરણોમાં વંદન સાથે મારી વાણીને વિરામ આપો. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ. આપના સદભાવના વૃદ્ધાશ્રમ અને જે પ્રકૃતિને લક્ષી કાર્યો જે થઈ રહ્યા છે એની સરસ મજાની ઝાંખી કરાવી આપે. કહેવાય છે કે બહુજન મળી જે કરે તે સળી એકે શું થાય, બહુજન મળી જે કરે તે સળી એકે શું થાય, સાવરણી ઘર સજ કરે સળી એકે શું થાય. જાજા હાથ રળિયામણા, કોઈ એક માણસથી એક કાર્ય શક્ય નથી. તન મન અને ધન આ 3 વસ્તુ જ્યારે ત્રિવેણી સંગમ રચાય છે ત્યારે સેવાના કાર્યો રચાતા હોય છે. 500 વૃક્ષ મળ્યા બાદ અમારું બીજું સોપાન હતું કે હવે નવા દાતાઓ ગોતવા અને આપણી ગામની તાસીર એવી છે કે સેવાનું કાર્ય શરૂ થાય અને સવાણી દાદાનો પરિવાર ન જોડાય એવું તો શક્ય ન બને. કાંતિભાઈને અમે ફોન કર્યો. કાંતિભાઈ અમેરિકા હતા. તે દિવસે બરોબર એનો બર્થડે હતો. ગાર્ડનની અંદર પોતે વૃક્ષ વાવતા હતા અને અમે ફોન કર્યો કે ભાઈ ઉમરાળા ગામને આંગણે આપણે આવો વિચાર કર્યો છે અને વૃક્ષારોપણનું કાર્ય કરવું છે. એક પણ મિનિટ વિચાર્યા વગર એમના પરિવાર વતી આપણને 108 વૃક્ષોનું અનુદાન મળ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના અગ્રભાગમાં આવશે અને હું વિનંતી કરીશ વિનોદભાઈ ગોસાઈ, રાજુભાઈ નાવડિયાને કે તેઓ એમને ખેસ ઓઢાડીને અને બુકેથી એમનું સન્માન કરશે. માત્ર આપણને એમના તરફથી અનુદાન મળે એવું નહીં, પણ અમેરિકા વસતા આપણા સવાણી દાદા પરિવારમાંથી ડૉક્ટર મનુભાઈ જાદવજીભાઈ સવાણી જાદવદાદા પરિવારમાંથી પણ આપણને અમેરિકાથી 100 વૃક્ષ એમના તરફથી કાંતિભાઈ ત્યાં ફોન કર્યો કે ઉમરાળા ગામના આંગણે આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમના તરફથી પણ આપણને 100 વૃક્ષ મળ્યા. તો આપણે અત્યારે એમની સહર્ષ નોંધ લઈને એમનું સન્માન કરીએ. અત્યારે સોનેરી અક્ષરે તો આપણો ઇતિહાસ લખાઈ રહ્યો છે, પણ એક ઇતિહાસ અમે 2011માં પણ આવા સુવર્ણ અક્ષરે લખ્યો હતો. કારણ કે એ વખતે અમે આ શાળામાંથી ભણીને પહેલી વખત ભાવનગર ભણવા માટે ફર્સ્ટ યર કોલેજમાં ગયા હતા અને અમને એવો વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે આપણા ગામડાઓમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. અને આપણા એ વખતના ગામના અગ્રણી એવા વલ્લભભાઈ જીવાભાઈ સવાણી, વલ્લભદાદા, એમની ત્યાં ફેક્ટરી ચાલે. અમે 4-5-6 મિત્રો એમની ફેક્ટરીએ મળવા ગયા
અમારા બાળકોનો અમારો વિચાર જાણ્યો અને એમણે એવું કીધું કે 350 વૃક્ષના પિંજરા અને જે કાંઈ ખર્ચની જરૂર પડે એ તમામ હું તમને આપીશ. આવી સદભાવના એમણે 2011ની અંદર દર્શાવી હતી. અમને ત્યાંથી 350 પિંજરાની વ્યવસ્થા, વૃક્ષોની વ્યવસ્થા, ભાવનગરથી અહીંયા લાવવાની વ્યવસ્થા, સંપૂર્ણ વ્યવસ્થા એમના તરફથી આવી હતી. અને અત્યારે તમે જે આપણે ધોળાથી ઉમરાળાનો ચોગઠવાળો જે રોડ છે ને એ રોડ ઉપરના જે વૃક્ષો છે અને ગામમાં જે બીજા વૃક્ષો તમે જોઈ શકો છો, એ વલદજા પરિવારને આભારી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સાથે અત્યારે પણ એમના પુત્ર શ્રી ઘનશ્યામભાઈ સવાણી દ્વારા આપણને 108 વૃક્ષનું અનુદાન ફરી વખત પ્રાપ્ત થયું છે. ત્યારે વિનંતી કરીશ કે આપ સ્ટેજના અગ્રભાગમાં પધારશો અને સાથે વિનંતી કરીશ પરેશભાઈ મકવાણા સાહેબ અને વિનોદભાઈ પટેલ સાહેબને કે તેઓ બંને અહીંયા બુકે અને શાલથી એમનું સન્માન કરશે. આપણી વચ્ચે મુસ્લિમ સમાજના અગ્રણી હાજીભાઈ ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ સ્ટેજ પર પધારશો. જબ્બાર બાપુને પણ વિનંતી કરશું કે સ્ટેજ પર પધારશો. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામભાઈ. માત્ર આપણી એક પોસ્ટ જોઈને એમણે આપણને 108 વૃક્ષોનું અનુદાન લખાયું. ઉમરાળા ગામનો કાર્યક્રમ હોય અને આપણી ગ્રામ પંચાયતને આપણા વિકાસશીલ સરપંચ જેમને કાને ખાલી આ વાત પહોંચી એટલે જેમ મેહુલીઓ જોઈને મોર થનગનાટ કરે એમ આવો સરસ મજાનો કાર્યક્રમ ઉમરાળા ગામને આંગણે યોજાશે. આ વિચાર સાથે ધર્મેન્દ્રભાઈ એટલા એક્ટિવ બની ગયા કે અહીંયાના દાતાશ્રીઓને મૂકવા માટેની તકતી માટેની એક જગ્યાની જરૂર હતી. એમનો ઠરાવ એમણે તાત્કાલિક કરી આપ્યો. સાથે સાથે વૃક્ષારોપણમાં 3 વર્ષ સુધી પાણી પાવા માટેની કાંઈ વ્યવસ્થા કરવી પડે અથવા તો અન્ય કોઈ પણ જે કાંઈ વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા તો હું કરી આપીશ. સાથે સાથે એમના તરફથી આપણને 72 જેવા વૃક્ષોનું માતબર અનુદાન મળી રહ્યું છે. ત્યારે વિનંતી કરીશ સરપંચશ્રીને કે આપ સ્ટેજના અગ્રભાગમાં પધારશો. હું વિનંતી કરીશ મહાદેવભાઈ નાવડિયા અને ભરતભાઈ સવાણીને કે તેઓ તેમને શાલ ઓઢાડી અને બુકે આપીને એમનું સન્માન કરશે. સપ્તાહનો છેલ્લો દિવસ મેં કીધું એમ અને આ વિચાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે ખરેખર આપણે ગૌશાળા માટેનો કાર્યક્રમ હતો અને ગૌશાળા માટે આપણે અનુદાન એકઠું કરી રહ્યા હતા. પરંતુ જ્યારે વતનની વાત આવી અને સર્વેશ્વર ગૌધામ આપણી નજીક રામપરના જગ્યામાં જ્યારે આવનાર નિર્માણાધીન થવાનું છે ત્યારે બાપુ દ્વારા પણ રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો અને ઉમરાળા ગામમાં જે આ સેવા યજ્ઞ શરૂ થવાનો છે એમાં 108 વૃક્ષો સર્વેશ્વર ગૌધામ કોબડી દ્વારા પણ આપણને મળવાના છે. ત્યારે આપણે આ સર્વેશ્વર ગૌધામનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ કે બુકે દ્વારા બાપુને પણ આપણે અત્યારે સન્માનિત કરીએ. વિનંતી કરીશ અહીંયા લાલજીભાઈ સવાણી તેમજ વિનોદભાઈ પટેલને કે તેઓ બાપુને સન્માનિત કરશે. દર વર્ષે સુરત ખાતે પટેલ સમાજ સ્નેહ મિલન અમે યોજીએ છીએ
અને આ વૃક્ષારોપણના કાર્યક્રમનો સદવિચાર અમારા સ્નેહ મિલનમાં વહેતો કર્યો અને તાત્કાલિક ત્યાં જે કાંઈ યુવા ઉદ્યોગપતિઓ હાજર હતા એમના દાનની સરવાણી વહેતી થઈ આપણા યુવા ઉદ્યોગપતિ શ્રી રાજુભાઈ ઓધવજીભાઈ માણિયા તરફથી આપણને 51 વૃક્ષો મળ્યા છે. એમના પિતા શ્રી ઓધવજીભાઈ માણિયા અત્રે ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારશો. 81 વૃક્ષ એમના તરફથી પ્રાપ્ત થયા છે. વિનંતી કરીશ સ્ટેજ પર પધારશો. વિનંતી કરીશ હાજીભાઈ તેમજ સુરેશભાઈ સવાણી કે તેમને બુકે અને શાલ ઉડાડીને સન્માનિત કરશે. સ્વર્ગસ્થ શાંતાબેન તથા સ્વર્ગસ્થ માધવજીભાઈ વશરામભાઈ દેવાણી આપણા પ્રકાશ છે દેવાણી તરફથી આપણને 72 વૃક્ષનું અનુદાન આપણને પ્રાપ્ત થાય છે. વિનંતી કરીશ આપ પણ અહીંયા સ્ટેજના અગ્રભાગમાં પધારશો. વિનંતી કરીશ જયેશભાઈ પંડ્યા અને કનુભાઈ દિયોરાને કે તેઓ પંકજભાઈ દેવાણીનું શાલ ઓઢાડી અને બુકેથી સન્માન કરશે. સ્વર્ગસ્થ મનુબેન તથા સ્વર્ગસ્થ માવજીભાઈ જુઠાભાઈ માણિયા એમના પરિવાર તરફથી આપણને 51 વૃક્ષો ભેટમાં મળે છે. અત્યારે એમનો પરિવાર અત્યારે હાજર નથી, પણ આપણે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. સ્વર્ગસ્થ ગૌતમભાઈ રવજીભાઈ નાવડિયા એમના પરિવાર તરફથી આપણને 34 વૃક્ષો મળે છે. વિનંતી કરીશ રવજીદાદા નાવડિયાને કે આપ સ્ટેજ પર પધારશો. જે જગ્યાએ વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે, જગ્યાની સાફ સફાઈનું કાર્ય જેમણે ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ્યું છે એવા લાલજીભાઈ શાકવાળાને વિનંતી કરશું કે આપ રવજી દાદાના સ્વાગત માટે પધારો. સાથે સાથે નિલેશભાઈ સવાણી સુરતથી પધારેલા એમને પણ વિનંતી કરશું કે દાદાના સ્વાગત માટે આપ પણ પધારશો. કાળા ઉનાળાની 42 ડિગ્રીના તાપમાનમાં ખારાની અંદર જે આપણે બાવળિયા કાઢતા હતા, ત્યારે લાલજીભાઈએ ત્યાં ઊભા રહીને એ બાવળિયા કઢાવ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને આ સેવાને વંદન કરીએ. યુવા ઉદ્યોગપતિ એવા આપણા કેતનભાઈ શ્રી જીવરાજભાઈ ભગવાનભાઈ અણગણ પરિવારથી આપણને 34 વૃક્ષો જ્યારે પ્રાપ્ત થાય છે, એમના પરિવારના એમના દીકરા અહીંયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ સ્ટેજના અગ્રભાગમાં પધારશો. વિનંતી કરીશ પીડી ગોયલ સાહેબને કે તેઓ બુકે અને શાલ ઉઢાડીને એમનું સન્માન કરશે. સ્વર્ગસ્થ પોપટભાઈ લાલજીભાઈ દિયોરા આ શાળાના એક ટ્રસ્ટી, પૂર્વ ટ્રસ્ટી અને શાળાની ખૂબ બધી માવજત જેમણે કરી છે, એમના દીકરા દ્વારા આપણને 34 વૃક્ષોનું અનુદાન મળ્યું છે એવા કનુભાઈ પોપટભાઈ દિયોરાને વિનંતી કરશું કે આપ સ્ટેજના અગ્રભાગમાં પધારશો. વિનંતી કરીશ જબ્બાર બાપુને કે તેઓ કનુભાઈના સ્વાગત માટે પધારે. જોરદાર તાળીઓથી આપણે આ અભિવાદનને વધાવીએ.
અભિવાદનના આ કાર્યક્રમને થોડી મિનિટો માટે વિરામ આપીને વિનંતી કરી શાળાના પ્રમુખશ્રી અને સમાજના શ્રેષ્ઠી અમારા રાહબર અને અમને માર્ગદર્શન આપનારા એવા શ્રી કાંતિભાઈ સવાણીને કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ સ્વરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂજ્ય વંદની જયદેવચરણ બાપુ, આજના આપણા મુખ્ય દાતા ને આજે ખૂબ જ વેગ આપી દીધો. આપણે જે વૃક્ષારોપણનું બીજ કેતનભાઈએ કીધું એમ સપ્તાહ જન્માને જોવાઈ ગયું હતું, એના એક બે દાતા આવેલા હતા, પણ જે સ્પીડ વધી એ પરાગભાઈ, જેમણે 500 આપ્યા, તો પરાગભાઈ એમને મોટિવેટ કરનાર બિપિનજી, મહેશભાઈ, ઘનશ્યામભાઈ, સરપંચ સાહેબ, અજયભાઈ, શાળાના પ્રિન્સિપાલ સાહેબ રણધીરસિંહ, મંચસ્થ સુરતથી પધારેલા મહેમાનો, ગામજનો, ભૂલકાઓ અને બહેનો, બાળાઓ, સમાજને કંઈક આપવાની ભાવના હોય એવું સદભાવના વૃદ્ધાશ્રમ એમણે ભાઈએ વિશાલભાઈ માંગ્યું કે ઘણી બધી વાતો કરી. મને લાગે ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. કાલે એની સાથે બેઠેલો હતો, એમનું આખો જે પ્રોગ્રામ છે, ટ્રસ્ટ જે ચાલે છે એમાં એમણે ઘણી વાતો કરી. હું ખૂબ જ મને અચરજ પામ્યો અને એમના પ્રત્યે બહુ ભાવ થયો, આખો ભાવના પ્લસ વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સદભાવના. કેમ કે એ જે સ્કેલ ઉપર કામ કરે છે એ સ્કેલ ઉપર કામ કરવું લગભગ અશક્ય છે. 1600 બળદો ગાયોને રાખવી, પશુ પંખીઓને સાચવવા, વૃદ્ધાવસ્થામાં જેને કોઈ નથી એમને સાચવવા, અને બહુ મોટા સ્કેલ ઉપર એ કામ કરે છે. એટલે પહેલાં તો હું એમના આખા ટ્રસ્ટના છે ને સતત વંદન કરું છું, દિલથી વંદન કરું છું. સમાજમાંથી લેવાવાળા તો ઘણા બધા છે, પણ આપવા વાળા પણ છે, પણ છૂટતું નથી, બહુ જલ્દી છૂટતું નથી. ને જ્યારે છૂટે છે ત્યારે આવા ભામાશાઓ જેવા, આપણે પરાગભાઈ ભામાશા જ કહેવાય એમ, કે ભાઈ પોતાના વતનમાં વતન પ્રેમને ખાતર પોતાનું કંઈક છે એને ધ્યાનમાં રાખીને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એમણે આપ્યું છે. એમનું યોગદાન ખૂબ જ મોટું છે. બાપુ સંત છે, એ સંત થઈ ગયા, અલિપ્ત થઈ ગયા છે સમાજથી, તેમ છતાં આપણું ઉમરાળા એમનું ખૂબ જ વાલું લાગે છે, એમને એટલું ગમે છે. બાપુને હમણાં મેં પૂછ્યું, બાપુ તમે અહીંયા આવો તો શું થાય? તો કે હું જેવી એના સીમાડામાં આવું ને તો મન આનંદિત થઈ જાય છે. તો જેમણે સમાજ તરફથી વિરક્તિ લીધી છે એવી વ્યક્તિ પણ પોતાના ગામના ઉમરાળાને યાદ કરે છે, ઉમરાળાની સાથે તન્મયતા કેળવે છે, આપણને અનુભવે છે, આપણે બાપુને અનુભવીએ છીએ. બાપુ જ્યાં હોય ત્યાં તો આપણે એમ રીતે, કાલે મેં બાપુને શીખવવાનું આપતો હતો કે બાપુ જોજો તમારી બહુ જરૂર છે, તમે તમારી તબિયતનું સાચવજો, આવું મેં કીધું. પછી મને પસ્તાવો પણ થયો કે બાપુને મારાથી આવું કહેવાય ખરું, પણ મારી અંદર જે એમના પ્રત્યેનો ભાવ હતો, એમના પ્રત્યેની કરુણા હતી, એટલે મને એવું લાગ્યું કે બાપુ તમે ધ્યાન રાખજો, તમારી તબિયતનું ધ્યાન રાખજો. તો એવા બાપુએ આપણને પછી ધક્કો માર્યો, ને જેવા બાપુ આવ્યા એવા પછી ગામમાંથી ઘણા બધા લોકોએ આવ્યા. આ તમામ દાતાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ઉમરાળામાં જ્યારે જરૂર પડી જાય ત્યારે બોમ્બેના હોય ને અત્યારે તો પટેલ સમાજ પણ ઘણો બધો મને લાગે સદ્ધર થયો છે. અને જ્યારે જેમની પાસે છે અને ગામને જ્યારે જરૂર પડી છે ત્યારે દિલથી બધાએ આપેલું છે. ગામના બધા બીજા સમાજો પણ દરેક કાર્યક્રમ વખતે જોડાય છે, એટલે દરેક સમાજનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું. અને આજે સદભાવના વૃક્ષો તો વાવશે, 2727 વૃક્ષો આપણે વાવશે, પણ 3 વર્ષ સુધી એ જાળવવાની ગેરંટી લે છે. ને આ બહુ મોટી વાત છે. વાવવું અલગ વાત છે,
ઉછેરવું અલગ વાત છે. એટલે ઉછેરવાની જે જવાબદારી લે છે એટલે મને લાગે છે કે એમને ખૂબ ખૂબ ધન્ય અનુભવે છે. કેમ ને બીજી મને આપણા ગામજનોને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને ને બધાને હું હૃદયથી એક વિનંતી કરું છું કે જે કાંઈ વૃક્ષ વાવવામાં આવે એ વૃક્ષ કોઈ પણ કારણસર ન કપાય એનું તમે બધા રખોપું કરજો. એના માટે હું 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું. કેમ કે આવડો મોટો એક પ્રોજેક્ટ ગામમાં આપણે હાથ ધર્યો હોય ને એ વૃક્ષનું છેદન 2 વર્ષ પછી કે 3 વર્ષ કે 5 વર્ષ પછી થઈ જાય તો એ વાત બરોબર મને નથી લાગતી. એટલે ગામજનોને ખાસ કરીને હું સરપંચશ્રીને એ વિનંતી કરું છું કે રખોપું આપણા ટ્રસ્ટના પહેલા નાગરિક તરીકે આપણી ફરજમાં એ આવશે કે એ દરેક વૃક્ષો જળવાઈ રહે અને મોટા થાય. અને ભાઈએ કીધું એમ 100, 150, 200 વર્ષ સુધી એ આપે. કેમ કે જીવનમાં ઓક્સિજનનું શું મહત્ત્વ છે એ આપણને 5 વર્ષ પહેલાં ખબર પડી ગઈ હતી. એક શ્વાસ લેવા માટે આપણને તકલીફ હતી ને એ તકલીફમાં આપણે બાટલા મંગાવીને આપણે કામ કરવું પડતું હતું ને માંડ આપણે જીવન બચાવી શકતા હતા. તો જે વૃક્ષ આ ઓક્સિજન આપે છે ને જેના થકી આપણે જીવંત છીએ, આપણું અસ્તિત્વ એના માટે ટકેલું છે. એ વૃક્ષો ઓક્સિજન આપણે મળતા રહે, એ ઓક્સિજન મળવા માટે વૃક્ષોનું આપણે જતન કરીએ, એને ઉછેરીએ અને દિલથી આપણે એની સાથે જે ભગવાન છે, આત્મા છે ને એનામાં જીવંતતા છે એને આપણે માણીએ, અનુભવીએ ને એ સાથે આપણે ખૂબ જ પ્રકૃતિમય થઈએ એવા ભાવ સાથે હું આપ સૌનો આભાર સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દાતાઓનો સન્માનનો દોર આપણે આગળ વધારતા વિનંતી કરશું શ્રી કાળુભાઈ જસવંતભાઈ અણગણ. હમણાં જે અજયભાઈનું સન્માન થયું એમના પિતાશ્રીના નામથી આપણને 34 વૃક્ષોનું અનુદાન મળે છે, ત્યારે કાળુદાદાને વિનંતી કરશું કે સ્ટેજ પર પધારશો. જીતુભા વાળાને વિનંતી કરશું કે આપ કાળુદાદાને બુકે અને શાલ ઉડાડીને સન્માનિત કરશો. યુવા સામાજિક અગ્રગણ્ય એવા શ્રી મહેન્દ્રભાઈ જીવરાજભાઈ નાવડિયા, એમના દ્વારા પણ આપણને 34 વૃક્ષોનું અનુદાન મળે છે, ત્યારે વિનંતી કરશું કે આપ સ્ટેજના અગ્રભાગમાં પધારશો. વિનંતી કરીશ શાળાના પ્રિન્સિપાલ શ્રી પંડિત સાહેબને કે તેઓ મહેન્દ્રભાઈનું સ્વાગત કરશે. આવા બીજા 34 વૃક્ષોનું અનુદાન જેમણે લખાયું છે એવા શ્રી ધીરુભાઈ આંબાભાઈ સવાણીને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારશો. વિનંતી કરીશ કેતનભાઈ અણગણને કે તેઓ તેમનું બુકે અને શાલથી સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે બધા. શ્રી ધ્રુવ વિપુલભાઈ અણગણ અને એમના મિત્ર મંડળ તરફથી આપણને 31 વૃક્ષ મળે છે. એમની સહર્ષ નોંધ લઈએ છીએ શ્રી તુષારભાઈ કાનજીભાઈ નાવડિયા તરફથી. આ શાળાના પૂર્વ વિદ્યાર્થી છે અને અત્યારે સોફ્ટવેરની સારી એવી કંપની સુરતમાં ચલાવી રહ્યા છે
એના તરફથી 28 વૃક્ષો મળે છે, એમની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. સ્વર્ગસ્થ નાનજીભાઈ ડાયાભાઈ વગાસિયા પરિવાર તરફથી 25 વૃક્ષો મળે છે. ગૌલકવાસી વલ્લભભાઈ નાનજીભાઈ સવાણી તરફથી 25 વૃક્ષો મળે છે. સ્વર્ગસ્થ ગગજીભાઈ રાજાભાઈ સવાણી પરિવાર તરફથી 21 વૃક્ષો મળે છે. આમની આપણે સહર્ષ નોંધ લેતા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે સ્વર્ગસ્થ વનિતાબેન કલ્પેશભાઈ વાઘાણી અને સ્વર્ગસ્થ કાશીબેન નાગજીભાઈ વાઘાણી પરિવાર તરફથી આપણને 42 વૃક્ષોનું અનુદાન મળે છે. ત્યારે વિનંતી કરીશ એમના કુટુંબના સભ્યશ્રીને કે અહીંયા ભૂપત દાદા સ્ટેજ પર પધારશે. વિશાલભાઈ માંગુકિયાને વિનંતી કરશું કે આપ શાલ અને બુકે દ્વારા એમનું સન્માન કરશો. સમગ્ર મુસ્લિમ સમાજ અને સૂફી સંત સૈયદ દાદા બાપુ કાદરી સાવરકુંડલાવાળા તરફથી 12 વૃક્ષ અને ઉમરાળા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આપણને 55 વૃક્ષનું અનુદાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ વતી એમના અગ્રણીઓને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બનાવો. હાજી બાપુ જબરભાઈ યુનુસભાઈ વિનંતી કરીશ પ્રાગભાઈ તેમજ જયદેવચરણ બાપુને કે આ મુસ્લિમ સમાજ અગ્રણીઓને આપના હસ્તે શાલ અને બુકે ઉડાડીને સન્માનિત કરશો. પ્રાગભાઈને વિનંતી કરશું કે આપ સન્માનમાં જોડાશો. કાંતિભાઈ ધર્મેન્દ્રભાઈ સન્માનનો દોર અત્રે આપણે પૂર્ણ કરીએ છીએ. જે કોઈ દાતાઓએ આપણને વૃક્ષરૂપી અમૂલ્ય ભેટ આપી છે એમની નામાવલી અત્રેથી હું ઉદ્ઘોષિત કરું છું. શ્રી વાલજીભાઈ તથા ભૂપતભાઈ માવજીભાઈ નાવડિયા તરફથી 17 વૃક્ષો, શ્રી લક્ષ્મણભાઈ ડાયાભાઈ નાવડિયા તરફથી 17 વૃક્ષો, શ્રી મનુભાઈ બાલુભાઈ માધાભાઈ સવાણી તરફથી 17 વૃક્ષો, શ્રી વિઠ્ઠલભાઈ કાળુભાઈ સવાણી તરફથી 17 વૃક્ષો, સ્વર્ગસ્થ ચંદુભાઈ મોહનભાઈ સવાણી પાટીદાર તરફથી 17 વૃક્ષો, શ્રી કાળુભાઈ હરખાભાઈ સવાણી તરફથી 17 વૃક્ષો, શ્રી ગણેશભાઈ રણછોડભાઈ સવાણી તરફથી 17 વૃક્ષો, શ્રી દીપકભાઈ તળશીભાઈ સવાણી તરફથી 17 વૃક્ષો, ગૌલકવાસી ભીખાભાઈ લવજીભાઈ સવાણી તરફથી 15 વૃક્ષ, ગૌલકવાસી ચંપાબેન ભીખાભાઈ સવાણી તરફથી 15 વૃક્ષ, શ્રી હિતેશભાઈ લવજીભાઈ નાવડિયા 14 વૃક્ષ, સ્વ અમરશીભાઈ રામજીભાઈ અણગણ તરફથી 14 વૃક્ષ, ગૌલકવાસી સવિતાબેન હરિભાઈ નાવડિયા એટલે કે આપણા પૂર્વ શાળાના પૂર્વ પ્રિન્સિપાલ તરફથી 14 વૃક્ષ, ગૌલકવાસી વીરુબેન લાલજીભાઈ લક્ષ્મણભાઈ મિયાણી 14 વૃક્ષ, શ્રી કરશનભાઈ મોહનભાઈ સવાણી 14 વૃક્ષ, સ્વ બાબુભાઈ ગુગાભાઈ નાવડિયા 11 વૃક્ષ, શ્રી હિતેશભાઈ નટુભાઈ ગઢાદરા આપણા તલાટીકમ મંત્રીશ્રી તરફથી 11 વૃક્ષ, શ્રી ગોરધનભાઈ કેશુભાઈ અણગઢ તરફથી 11 વૃક્ષ, ડૉક્ટર રાજેશભાઈ લીંબાણી આપણા લીંબાણી સાહેબ રામ ક્લિનિક તરફથી 11 વૃક્ષ, શ્રી વશરામભાઈ બાલુભાઈ સવાણી 11 વૃક્ષ, શ્રી ભાવેશભાઈ હરજીભાઈ સવાણી 11 વૃક્ષ, ગૌલકવાસી કરમશીભાઈ મોહનભાઈ સવાણી તરફથી 11 વૃક્ષ, તેમજ સ્વ આશાબેન પતુભાઈ ઘીવાળા તરફથી આપણને 11 વૃક્ષ દાન ભેટ સ્વરૂપે મળે છે. એક વખત જોરદાર તાળીઓથી આ તમામ ઉદાર દિલ દાતાઓને આપણે અભિનંદન કરીએ. વિનંતી કરીશ આપણા ઉમરાળા ગામના સરપંચ શ્રીને કે તેઓ ટૂંકમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. ઉમરાળાની ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પ સાથે જ્યાં યજ્ઞ શરૂ કર્યો છે એના
આ ઉદ્ઘાટન પ્રસંગે, શરૂઆતના પ્રસંગે અહીં ઉપસ્થિત પૂજનીય જયદેવ શરણ બાપુના ચરણોમાં વંદન. આપણા ગામના વતની અને વતનથી ઘણા વર્ષોથી દૂર ગયા પછી પણ આ ઉમરાળાને સદાય પોતાના હૃદયમાં રાખ્યું છે એવા શ્રી પરાગભાઈ શાહ બિપિનજી અને ગામના તમામ દાતાશ્રીઓ, આ કામની શરૂઆત કરવામાં આવી ત્યારે સફાઈના પ્રસંગે ખાસ હમણાં વાત કરીએ એ યુવાનોની ટીમ કે જે ખડે પગે ઊભી રહી, સાથે લાલજીભાઈ અને એની ટીમ, એમનો પણ આભાર માનું છું. આ પ્રસંગને મારી નજરે જોઉં તો સાથે મારો સ્વાર્થ પણ થોડો, કે મારા કાર્યકાળમાં આ કામ થયું. આનંદ પણ છે, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય અને સાથે આવું કામ થાય એટલે એમ થાય કે ભાઈ સોનામાં સુગંધ ભરી ગઈ. એટલે ખરેખર અમારા જે સપનાઓ છે એને કંઈક અંશે આ બધાએ પૂરા કર્યા છે. એ બધાનો આ તકે આભાર માનીએ છીએ. શ્રી કાંતિભાઈ હમણાં વાત કરી એમ આ વૃક્ષનો ઉછેર થયા પછી કપાય નહીં એની જવાબદારી અમને સોંપી છે, ત્યારે જ્યાં સુધી આ પદ પર છીએ અને અમારી જવાબદારી છે ત્યાં સુધીનું વચન આપીએ છીએ કે આપણું જે ઉછેર થવાનું છે એ એક પણ વૃક્ષ કોઈ નિરર્થક રીતે કપાશે નહીં એનું વચન આપીએ છીએ. સ્વાભાવિક છે કે આટલો બધો ખર્ચ કર્યા પછી, આટલી મહેનત કર્યા પછી, આટલા દાતાઓ થકી આવા વૃક્ષનો ઉછેર થતો હોય અને એક નજીવા કારણોના લીધે વૃક્ષો કપાય છે, એ વાસ્તવિકતા છે. મેં આના પહેલાં પણ મિટિંગમાં કહ્યું હતું કે કેવા કારણો, કે ખાલી વૃક્ષ કપાતું હોય ને આપણે જઈને પૂછીએ બાપુ કે કેમ કાપો છો, શું કામ કાપો છો, તો એમ કહે છે કે પાંદડા ખરે છે. માત્ર પાનખર ઋતુના અંદર 1 મહિનો પાંદડા ખરે અને એ તમે વાળવાની તમને તકલીફ પડે ને એના લીધે આખું વૃક્ષ કાપી નાખો છો. તમને એટલું કહું છું કે તમે તમારા શરીરનો છેદ કરો છો, તમે પોતે આત્મહત્યા કરો છો, એમ કહું તો પણ એ ખોટું નથી. એટલે ક્યાંય પણ આવા વૃક્ષો કપાશે તો હજુ સુધી તો એવું નથી કર્યું, પણ હવે કહું છું કે અમારી કલમ પણ ચાલશે અને સજા પણ થશે. કારણ કે આ દાતાઓએ કરેલા આ પ્રયાસને અમે નિરર્થક નહીં જવા દઈએ. ઉમરાળાને હરિયાળું બનાવવું છે, બનાવીને સંકલ્પ કરીએ છીએ આજે કે આપ સૌના પ્રયાસોથી જે આ ગામની હવે જે તાસીર બદલવાની છે, પૂજ્ય બાપુના જે આશીર્વાદ મળ્યા હતા, આ જ ધરતી ઉપર જ્યારે આ આપણે કથા હતી, સપ્તાહ હતી, ત્યારે બાપુના મુખેથી આ વાત નીકળી હતી કે આ સપ્તાહનું આયોજન થયું છે, આ ગૌમાતાની જ્યારે વાત નીકળી છે ત્યારે 100% આ ગામનું કંઈક ભલું થવાનું છે અને ભલું અત્યારે થઈ રહ્યું છે, એ સાબિતી મળી રહી છે આપણને. તો આ તકે ફરીથી તમામ દાતાશ્રીઓનો આભાર માનું છું. ઉમરાળા ગ્રામ પંચાયત એ આ ભગીરથ કાર્યમાં આપ જ્યારે પણ જ્યાં પણ કહો ત્યાં સદૈવ હાજર રહેશે. સાથ સહકારની અપેક્ષા છે આપની. એમાં અમે હમણાં નહીં ઉતરીએ, તમામ ક્ષેત્રે સાથ સહકાર આપીશું. સાથે હમણાં વાત કરી માંગુકિયાભાઈ કે ઉમરાળા તાલુકાના સરપંચો પણ અહીં પધાર્યા છે. આપણા ગામમાં, આપણા તાલુકાની અંદર સૌપ્રથમ ગામ હરિયાળું બન્યું છે દડવા, ત્યાંના સરપંચ પણ છે. હમણાં એમની વાત કરી, એમનો જે સંકલ્પ છે, એમનું જે સૂત્ર છે. સાથે સાથે બીજા 5-6 ગામોના સરપંચો પણ મને અહીંયા દેખાઈ રહ્યા છે. એમને પણ હું વિનંતી કરું છું કે આ કામ અમારા ગામમાં જે થઈ રહ્યું છે, આપના ગામ કદાચ નાનું હોય તો તમારા ગામના તબક્કે પણ થોડા ઘણા વૃક્ષોનો ઉછેર થાય એવો ચોક્કસ સંપર્ક કરજો. આ વૃક્ષનું મહત્ત્વ હમણાં ઘણું બધું સમજાયું છે, એ વાતે વિશેષ મારે નથી કહેવું, પણ એટલું કહીએ કે આપણી આવનારી પેઢીને કંઈક આપણે આપીને જવું હોય તો એક આ ઉત્તમ રસ્તો છે અને ઉત્તમ મોકો છે એમ સમજીને સૌ આ સેવા કાર્યમાં જોડાઈએ. અને ફરી આ કામમાં જેણે પણ આપણને અનુદાન આપ્યું છે, સહયોગ સહકાર આપ્યો છે, એ બધાનો ઉમરાળા ગ્રામ પંચાયત વતી ઉમરાળા ગામ વતી ફરી આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સરપંચશ્રીનો. આ સેવાના કાર્ય તન મન અને ધનથી
જેણે મનથી સેવા કરી છે. આમ તો ખરેખર એનું અભિવાદન બહુ જોરશોરથી અમારે કરવું હતું, પણ હવે શેઠ અહીંયાથી પાછા ગામમાં કંઈક વૃક્ષ વાવવાના છે, ત્યાં ખાડો કરવા નીકળી ગયા. વ્હાઇટમ વ્હાઇટ તરીકે અમે આપણી વચ્ચે જેમણે ઇમેજ ઊભી કરી છે એવા બિપિનજી શાહ, જેમણે દાતા અને આ ગામના વિકાસ વચ્ચેની એક કડીરૂપનું કાર્ય કર્યું છે, એની આપણે સહર્ષ નોંધ લેતા એના સેવાને એ અહીંયા નથી ઉપસ્થિત, એ પોતાના ડેલીમાં ખાડા કરાવવા માટે ગયા છે સાથે. તો જોરદાર તાળીઓથી બિપિનજી શાહને આપણે વધાવીએ. આ શાળા માટે, આ ગામ માટે દાતાઓને જોડતું કડીરૂપ કાર્ય છે એ આપણા બિપિનજી શાહ છે, એની સહર્ષ નોંધ લઈએ છીએ. પ્રાગભાઈ સાથે એમના મિત્ર મહેશભાઈ અહીંયા અત્રે ઉપસ્થિત પધાર્યા છે અને આપણા ગામના સામાજિક કાર્યોથી જે અભિભૂત થયા છે. મહેશભાઈને વિનંતી કરીશું આપણે સ્ટેજના અગ્રભાગમાં પધારશો અને નિપાલીબેનને વિનંતી કરશું કે આપ બુકે દ્વારા એમનું સ્વાગત કરશો. અમારા ગામના આ કાર્યક્રમની અંદર આજુબાજુના ગામના નવનિયુક્ત અને પૂર્વ નિયુક્ત તમામ જે સરપંચશ્રીઓ અત્રે હાજર છે એમને અમે વિનંતી કરીશું કે આપ સૌ એક સાથે સ્ટેજના અગ્રભાગમાં અહીંયા પધારશો. જે કોઈ ગામથી જે સરપંચો પધાર્યા છે તમામ સરપંચશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ સર્વો અહીંયા સ્ટેજ પર પધારશો અને જયદેવચરણ બાપુને વિનંતી કરશું કે આપના હસ્તે આ સર્વને આપ ખેસ ઓઢાડીને સન્માનિત કરશો. ઉમરાળા તાલુકાના બધા જ ગામના સરપંચોને વિનંતી છે કે આપણે એક સાથે બધા સરપંચોને સન્માનિત કરવા છે. એટલે 17-18 સરપંચો આવ્યા છે. ધર્મેન્દ્રભાઈ યાદી છે. અઠીસિંહભાઈ આવો પધારો સાહેબ. તમામ સરપંચો, તમે તો ઉમરાળા તાલુકાના પહેલા એવા સરપંચો કે જે ગામને હરિયાળું કરી દીધું છે. તમામ સરપંચો એક સાથે આવી જાઓ. યાદી છેલ્લે છે, આ યાદી આપો તમે. સરપંચો આવ્યો, ઉપસરપંચો આવ્યો હોય કે એના બધી પ્રતિનિધિ કોઈ આવ્યો હોય. લગભગ 42 ગામના સરપંચોને ગઈકાલે ફોન કર્યા હતા અને ખાસ બધા પૂજ્ય બાપુના હસ્તે આપને અભિવાદિત કરવા છે. અમારે જયંતિભાઈ પાંચાભાઈ જાદવ તરપાળાના સરપંચ, ભગીરથસિંહ લાલુભા ગોયલ એરિયાના ઉપસરપંચ, પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ ગોયલ વડોદના સરપંચ, ગિરવાનસિંહ વેલુભા ગોયલ રાવણકા સરપંચ, પ્રવીણભાઈ સનાભાઈ પરમાર ઇન્દ્રોળા સરપંચ, વનરાજસિંહ શિવભા ગોહિલ ચિત્રાવા સરપંચ, વિનોદભાઈ ભીખમભાઈ ડાબી ગોળરામા સરપંચ, કરણસિંહ જોરુભા ગોહિલ હરતળા સરપંચ, રૈયાબેન વિનોદભાઈ રાઠોડ એરિયા સરપંચ, મેહુલભાઈ ટોગાભાઈ ગલાણી સરપંચ ધોળા ગામ, પ્રત્યેકસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ સરપંચ જેડેગરી, હઠીસિંહભાઈ ગોહિલ દળવા સરપંચ, વિરજીભાઈ મકવાણા ખીજડીયા સરપંચ, ભરતભાઈ દેવાભાઈ પરમાર ડંભાળિયા સરપંચ, કાકાભાઈ ભુવા સરપંચ હરમતિયા અને કનુભાઈ ટીમ્બીના સરપંચ બન્યા છે. આ સિવાય અન્ય કોઈ પણ સરપંચો હોય નામ લખવાનું બાઈક તરત આવી જાય છે બધા. અને ઉમરાળા ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમ પણ જોડાશે અને પ્રાગભાઈને વિનંતી કરશું કે આ સરપંચનું જે અભિવાદન થઈ રહ્યું છે આપ પણ આ સન્માનમાં સાથે જોડાશો. જે કાંઈ ગામના અહીંયાથી નામ ઉદ્ઘોષિત થયા એમાંના ઘણા ગામમાંથી વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે પણ આવે છે. ત્યારે આ શાળામાં થતી પ્રવૃત્તિ, આ ગામમાં થતી પ્રવૃત્તિઓથી આપ પ્રેરણા લઈને આપના ગામમાં પણ આવી સારી પ્રવૃત્તિ કરો એ શુભ આશયથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે. આ પહેલો એવો બનાવ છે કે ઉમરાળા ગામના આંગણે એક સાથે એટલા બધા ગામના સરપંચશ્રીઓ ભેગા થયા હોય. સંકલનના કામ માટે તાલુકામાં ઘણી વખત આવતા હોય પણ એક સાથે એટલા બધા ન આવતા હોય, પોતપોતાની અનુકૂળતા મુજબ આવતા હોય. પણ આજે આ શુભ કાર્યમાં આપ સર્વો અમારા આમંત્રણને માન આપીને અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા એક માટે ફરી એક વખત આપ સર્વ સરપંચોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જોરદાર તાળીઓથી આપને વધાવીએ છીએ. માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી એમના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે કનુભાઈ
રીંગરાળિયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ અહીંયા સ્ટેજના અગ્રભાગમાં ઉપસ્થિત થશો. પરાગભાઈ શાહ અને બાપુને વિનંતી કરશું કે આપ કનુભાઈનું શાલ ઉડાડીને અને બુકે આપીને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. આપણા ભામાશા દાતા એવા પ્રાગભાઈ, કદાચ અમે આંકડો બોલીએ તો આંકડો નાનો પડે એવડો વિશાળ વ્યવસાય એમનો છે. છતાંય એમની સિમ્પ્લિસિટી જોઈને અમે યુવાનો એનામાંથી પ્રેરણા લઈએ છીએ. એ પ્રાગભાઈ ખરેખર કહેવાય છે કે જેની પાસે લક્ષ્મી એને વરે છે કે જે શાણા માણસો હોય, અને એવો શાણપણથી વ્યવસાય કરે છે અને પોતાની જે લક્ષ્મી છે એ સદલક્ષ્મીને સદ કાર્યમાં વાપરે છે. દાતાઓ ઘણા અંતર્મુખ હોય છે, દાન આપી અને એ અલિપ્ત રહ્યા કરે છે, પણ અમે અહીંયા દાન આપીને અલિપ્ત ન રહેતા અમારી સાથે એક કુટુંબ જેવો, એક પરિવાર જેવો વ્યવહાર કરે છે. અને સાથે સાથે મેદની બેઠી હોય તો એમાં પાછું એ સરસ મજાનું આપણે પ્રેરણાદાયી પ્રવચન પણ આપે. આવા દાતા ખરેખર મળવા મુશ્કેલ હોય છે. જોરદાર આવા દાતાને આપણે વધાવીએ અને વિનંતી કરીશ પ્રાગભાઈને કે આપ પણ પ્રસંગોથી ઉદ્બોધન કરશો. થેન્ક યુ. બધાને જય શ્રી કૃષ્ણ. મંચ પર જયવંત બાપુ છે, એમને, કાંતિભાઈને, ખાસ કરીને અજયભાઈને, જેણે અમને અહીંયા એમની યારે જોડાણ કરી દીધું. બિપિન કાકા અમારા કાકા થાય, જેણે મને ગામની યારે જોડ્યો. સરપંચ સાહેબ છે અહીંયા બધા, અને બધા મહાનુભાવો જો સ્ટેજ પર થઈ ગઈ. સવારે જ અમારો એક પ્રોગ્રામ હતો ત્યારે વાત થઈ હતી કે કેટલું આનું મહત્ત્વ છે, પણ જે હિસાબે વિશાલભાઈ સમજાવ્યું તો અમને મહત્ત્વ હજી વધારે સમજાણું. પણ આજના દિવસે હું એવું કહીશ કે દાતાઓ કીધો અમને, પણ અમે દાતાઓ નથી. દાતાઓ તો આ લોકો છે જેણે આ પ્લેટફોર્મ ઊભું કર્યું કે અમે આવા સારા કામ કરી શકીએ. એટલે હું તેથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આવું કાંઈ બી કાર્ય હોય તો અમને યાદ રાખીએ ને અમને આનો મોકો આપજો. મારે તમને એમ કહેવાનું છે. એટલે થેન્ક યુ વેરી મચ. અને જ્યારે આપણી વચ્ચે જયવંત દાદા જેવા દાદા હોય, મહંત હોય, ત્યારે હું બોલું તો મારી વાણી છે ને એ ટૂંકી પડે, અને એ સમય જો એને આપ્યો હોય તો આપણને કંઈક જાણવા મળે. એટલે હું અહીંયા જ બધાને કહું છું કે ફરી એકવાર કે ખૂબ ખૂબ આભાર. અને આપણે જે સમય છે એમને સાંભળીએ તો આપણા બધાનું કંઈક ને કંઈક કલ્યાણ થાય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. દાતા અભિવાદન સમારોહ આપણે અહીંયા પૂર્ણ કરીએ એ પહેલા કર્મયોગી અભિવાદન સમારોહ પણ આપણે અહીંયા કરવો જરૂરી છે. કારણ કે કર્મથી જે લોકો આ કાર્ય સાથે જોડાયેલા છે, લાલજીભાઈ શાકવાળા, વિનોદભાઈ ગોસ્વામી, સાથે સાથે લાલજીભાઈ શાકવાળાની સાથે જે બાળકો સેવા આપી રહ્યા છે એમની એ ટીમ, અને રાજુભાઈ નાવડિયાને વિનંતી કરશું કે આપ સર્વો અહીંયા સ્ટેજ પર પધારશો. જીકે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ સવાણીને પણ વિનંતી કરશું કે આપ પણ આ કર્મયોગી ટીમની સાથે અત્યારે ઉપસ્થિત થશો. છેલ્લે મારે આ ડ્રગ્સ કેમિકલના મોભી એવા ઘનશ્યામભાઈ સવાણીને વિનંતી કરશું કે આ કર્મયોગી મિત્રોને અત્રે શાલ ઉડાડીને આપ સન્માનિત કરશું. ઉનાળાની બળબળતી લૂમાં આપણે ખારાઓ હોય કે અન્ય કોઈ વાડી વિસ્તારના માર્ગો હોય જ્યાં વૃક્ષારોપણ કરવાનું છે, ત્યાં સાથે ઊભા રહીને જેસીબીને 12 દિવસ સુધી ગાઈડલાઈન આપીને બાવળિયા કઢાવવાનું કામ આ કર્મયોગી મિત્રોએ કર્યું છે. જોરદાર તાળીઓથી એમની સેવાને આપણે ખરેખર નતમસ્તક વંદન કરીએ. એટલા
ઉમરાળાના ઉપસરપંચ શ્રી રાઘવભાઈ અને સભ્ય શ્રી હર્ષિંગભાઈ હાહડપડાથી ઉપસ્થિત છે. ઝડપથી એ પણ સ્ટેજ પર આવે, કારણ કે આ કાર્યમાં એમણે પણ ખૂબ જહેમત ઉઠાવી છે, તો એમનું પણ સન્માન કરવું ઘટે. એ પણ ઝડપથી સ્ટેજ પર પધારે. ઇકો ક્લબની જવાબદારી સ્વીકારી રહેલા મકવાણા સાહેબ, કુકડિયા સાહેબ અને સાથે સાથે વિનોદભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે આપ પણ આ કર્મયોગી ટીમ સાથે સ્ટેજ પર જોડાશો. વિનંતી કરીશ કનુભાઈ ભીંગરાડિયાને કે તેઓ આ કર્મયોગીઓનું પણ અભિવાદન કરવા માટે પધારશો. ત્રણેય શિક્ષક મિત્રો ઝડપથી પધારશો. શાલ નહીં લેવાય આવી જાઓ સાહેબ. મકવાણા સાહેબ નોકરીમાંથી નિવૃત્તિ થઈ હોય એટલે નિવૃત્ત જીવન ન જીવતા આ વૃક્ષારોપણ દરમિયાન પોતે પ્રવૃત્ત રહીને આ વૃક્ષોની જાળવણી અને જતનમાં સહભાગી થશે એવું વચન જેમણે આપ્યું છે એવા પીડી ગોયલ સાહેબને પણ વિનંતી કરશું કે અત્રે સ્ટેજ પર પધારશું. ઉમરાળાના શુભચિંતક, વૃક્ષ પ્રેમી અને વતન પ્રેમી એક દાતા તરફથી નામ ન દેવાની શરતે 100 વૃક્ષોનું અનુદાન આપણને મળી રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાથે સાથે માય મંદિર ઉમરાળા હસ્તક જયેશભાઈ પંડ્યા તરફથી આપણને 11 વૃક્ષોનું અનુદાન મળી રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. કનુભાઈ કીડી સાહેબ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે ને જેમને સાંભળવા એક લાવો છે, આત્મકલ્યાણનો જે માર્ગ બતાવી રહ્યા છે એવા શ્રી જયદેવ શરણ બાપુને વિનંતી કરશું આપણે કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. वृंदावन कलानाथ हृदयानंद वर्धनो सुखदो श्री राधिका कृष्णो भजेहम कुंजगामिनो गाओ में अग्रत संतो गाओ में संतो पृष्ठतः गाओ में हृदय संतो गवा मध्ये वसाम्यहम या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. परम मंगलमय भक्तवांछा कल्पतरु भक्तवत्सल शारद वत्सल परम कृपाळु परमात्मानी महती कृपा करुणा जगजननी आद्य शक्ति परांबा कृष्ण प्रिय गोविंद आराध्या श्री कामधेनु गौ मातानी शुभ आशीष अने આપણા ઉમરાળા ગામના વડીલોની શુભ પ્રેરણાથી આજે આપણા ગામને આંગણે આ સુંદર વૃક્ષારોપણનું આયોજન થઈ રહ્યું છે અને એ નિમિત્તે આપણે જ્યારે બધા ભેગા થયા છીએ ત્યારે અહીંયા આવવાનો સર્વ સાથે રૂબરૂ મળવાનો અવસર મળ્યો એ નિમિત્તે મારો હૃદયનો હાર્દિક આનંદ વ્યક્ત કરું. મંચસ્થ આ સમસ્ત વૃક્ષારોપણના ભામાશા દાતા ભાઈ શ્રી પરાગભાઈ તેમજ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ તેમજ આપણા ઉમરાળા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, અન્ય સર્વ ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, મહાનુભાવો, સમુપસ્થિત ગ્રામજનો, વહાલા નાના ભૂલકા ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, સર્વને મારા જય સિયારામ. સૌપ્રથમ તો 2 દિવસ પૂર્વે ગુરુ પૂર્ણિમાનો પર્વ ગયો ત્યારે
ગુરુ આશ્રમે તો ન જઈ શકાય એવું હોય, કારણ કે ત્યાં એટલા બધા માણસો આવતા હોય, પણ આ ગામમાં આવીને આ નિશાળમાં આવીએ તો એવું લાગ્યું કે ગુરુ આશ્રમમાં આવ્યા છીએ આજે. એટલે મારા જીવનની અંદર અનેક પ્રકારે જ્ઞાન આપવા માટે જેમનું જેમનું યોગદાન રહ્યું છે એવા સર્વ શિક્ષકો તેમજ સર્વ વડીલો કે જેમનું જેમનું આ જીવનમાં જ્ઞાન માટે અંધારાથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ જેમણે ગતિ કરાવી એવા સર્વ ગુરુજનોના ચરણોમાં હું સત વંદન કરું છું. આજે આપણા ગામની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મને આનંદ વિશેષ એ વાતનો છે કે આના બીજ આપણી દિવાળીની કથામાં રોપાણા હતા, અને ધર્મેન્દ્રભાઈ કીધું એમ કે મારો સ્વાર્થ છે કે મારા કાર્યકાળમાં વૃક્ષારોપણ થયું, પણ મારો સ્વાર્થ છે કે જ્યારે જ્યારે વૃક્ષોને યાદ કરશે ક્યારે રોપાણ હતા અને કોનો વિચાર આવ્યો ત્યારે કહેશે કે બાપુની દિવાળીએ કથા હતી ને એમાં વિચાર આવ્યો, ત્યાંથી શરૂઆત થઈ. એટલે આ વૃક્ષોની સાથે સાથે અમૂલ્ય યાદગીરી જોડાવાની આપણી થઈ રહી છે. આ ગામ આપણી જન્મભૂમિ છે. વૃક્ષો એ ખરેખર પ્રકૃતિને બચાવવાની આ જરૂર છે. આમ તો વૃક્ષારોપણ કરવું ને આવા કાર્યક્રમો કરવા આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. યાદ રાખો, આપણને શીખવાડવું પડે વૃક્ષો વાવો, તમે જીવન જીવતા શીખો. આમાંથી કોણ નથી જાણતું કે આજે ઉનાળામાં રહેવું અસહ્ય ગરમી વચ્ચે આપણા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. વૃક્ષનું મહત્વ આપણને ત્યારે સમજાય ઉનાળાની ગરમી પડે, પણ આપણું કામ શિયાળિયા જેવું છે. તકલીફ પડે ત્યારે રોઈ પછી બધું ભૂલી જાય છે. ઉનાળો હોય ત્યારે કે ઝાડવા વાવવા આવું બધું કરીએ, પણ જ્યારે વૃક્ષ રોપવાનો સમય આવે ત્યારે બધું ભૂલી જાય છે. ખરેખર આપણા માટે જરૂરી છે. આપણા શાસ્ત્રમાં પણ વૃક્ષને મહત્વ આપ્યું છે, પ્રકૃતિને મહત્વ આપ્યું છે. ભગવાન કૃષ્ણ ગોવર્ધનની પૂજા કરાવે, એ ગોવર્ધન એ પ્રકૃતિ છે. આપણે ત્યાં નદીઓનું મહત્વ છે, નદીઓ એ પ્રકૃતિ છે. ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્ર રણ મેદાનમાં આટલા મોટા યુદ્ધની વચ્ચે ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે અર્જુન વૃક્ષમાં પીપળો હું છું, ત્યાં ભગવાન પ્રકૃતિને યાદ કરે છે. આજે આપણા ઘરે તુલસી વાવીએ છીએ, પ્રકૃતિ છે. જ્યારે પ્રકૃતિને ભૂલીને ત્યારે સમાજમાં વિનાશ આવતો હોય છે. એટલે પ્રકૃતિની જરૂર છે, વૃક્ષની જરૂર છે આપણા માટે, આવનારી પેઢી માટે. અને અમારો કવિ કાગ તો કહે ને, એને રોપો રે રાજી થાય છે ગિરધારી, રોપાવો રૂડા રૂખડા. વૃક્ષને રોપો તો ભગવાન રાજી થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છોડમાં રણછોડને જોવાની છે. વૃક્ષ એ ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે થઈ તમે અન્નક્ષેત્ર ચાલુ કરો, કદાચ 2-5 ને જમાડી શકો, પણ એક ઉમરાનો વૃક્ષ વાવી દો ને, વર્ષો સુધી પક્ષીઓ માટે ખુલ્લું અન્નક્ષેત્ર થતું હોય છે, વર્ષો સુધી. એટલે આવો એક અવસર આપણને મળ્યો છે આપણી જન્મભૂમિ પર. અહીંયા આવ્યા કાંતિભાઈ પૂછ્યું કે બાપુ અહીંયા આવો તો કેવું લાગે? ત્યારે મેં કીધું અહીંયા આવે તો આમ આ ભૂમિ ખેંચે, જેમ લોખંડ લોહી ચુંબક લોખંડને ખેંચે ને એમાં ભૂમિ ખેંચે છે. જ્યારે પણ આવવાનું થાય ત્યારે કંઈક નવી ઉર્જા મળતી હોય છે. અને એમાંય મને વિશેષ આનંદ એ થાય, કાંતિભાઈ કીધું કે બાપુને સલાહ આપી કે સાચવજો, પણ પોતાના હોય ને એ જ આ ચિંતા કરતા હોય છે. એટલે અહીંયા આવીએ ને ત્યારે પોતાનાપણું લાગે છે, પોતાનાપણાનો ભાવ થાય છે. વૃક્ષારોપણની વાત આવી, અજયભાઈ વાત કરી સદભાવના વૃદ્ધાશ્રમ. અમારે વિશાલ તો સર્વેશ્વર ગૌધામનું અભિન્ન અંગ છે. અને વૃક્ષો માટે જે એ સદભાવના, અને હું વિજયભાઈ ડોબરિયા સદભાવનાના જે પ્રેરણા જેની શરૂઆત કરી, મને કોઈ કીધું હતું કે બાપુ આવા યુવાનો માટે તમે શું શબ્દ વાપરો? ત્યારે મને વિચાર આવતો કે આ યુવાનો છે ને બધા કોડિયા છે. કેવા છે? કોડિયા છે. જીવન કોડિયા જેવું હંમેશા બનાવજો. બહુ સુંદર સરસ વાત કરી કે જ્યારે સૂર્ય અસ્ત થવા ગયો તો સૂર્યને ચિંતા થઈ કે મારા ગયા પછી અજવાળું કોણ કરશે, અંધકાર કોણ હટાવશે? બધાને ભેગા કર્યા સૂર્ય. બધા કે ભાઈ અમારું કામ નથી, સૂર્ય જેટલો પ્રકાશ કોણ આપી શકે બીજું? બધા મૂંઝાઈ ગયા, સૂર્ય નિરાશ થયો. એવો મારા ગયા પછી અંધકાર છવાશે. ત્યારે એક માટીનું કોડિયું આગળ આવ્યું અને માટીના કોડિયાએ કીધું કે બધું અજવાળું તો નહીં કરી શકું, પણ મારાથી બનતા પ્રયત્નો હું અવશ્ય કરીશ. આ બધા કોડિયા છે, ખબર છે બધું નથી બચાવી શકીએ, પણ પ્રયત્ન અવશ્ય કરીએ. બનતા પ્રયત્ન, એક ઘરમાં અજવાળું કરીએ કે તો એકના ઘરનો અંધકાર દૂર થશે બાપ. એટલા માટે થઈ અને વિજયભાઈને વિશાલભાઈને
પરાગભાઈ ને આ બધા સમાજના કોડિયા છે બાપ, જ્યાં મિક્સો ત્યાં અજવાળું ફેલાવા કરવાના છે. એટલે વૃક્ષારોપણની વાત આવી અને મને અજયભાઈ કીધું કે બાપુ આપણો સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે ને ગામને ઉમરાળું ગામ, હરિયાળું ગામ, વતન વૃંદાવન થવા જઈ રહ્યું છે. આ આપણી જન્મભૂમિ હરિયાળી ચુનરી ઓઢવા જઈ રહી છે. એટલે બહુ આનંદ થયો. ત્યારે મને એક મનમાં થયું કે હું શું આપું, મારી જન્મભૂમિ આ ઋણ છે આ ભૂમિનું, હું શું આપું. એટલે મેં શરૂઆત કાંતિભાઈ 11 વૃક્ષથી કરી. કારણ કે સર્વેશ્વર ગૌધામનું જે દાન છે એ ગાયોનું છે, મારું નથી. જે પણ એક પણ રૂપિયાનું દાન મળે એ ગૌશાળાનું છે, ગાયોનું છે, એ મારું નથી. તો જ્યારે મારે કંઈક વાપરવાની જરૂર હોય ત્યારે શું કરવું? તો ક્યાંક પધરામણીમાં ગયા હોય યા તો કોઈ વ્યક્તિગત આપ્યું હોય કે બાપુ આ તમારું છે, એવું થોડી બચત નાની નાની ભેગી થતી હોય છે. અને એ મહિને મારે જરૂર ન હોય એ બધું ગૌશાળા તરત આપી દેવાનું. આમ તો અતિશયોક્તિ કદાચ લાગશે, પણ અત્યારના સંકલ્પ પ્રમાણે હું ગૌશાળાનું પાણી પણ પીતો નથી, એ પણ બહારથી આવે છે. કાલ સવારે કોઈ એમ કે ગૌશાળાનું પાણી પણ, મારું જમવાનું રસોઈથી માંડીને પાણી પણ બહારથી આવે, ગૌશાળાનું પીતા નથી. તો વૃક્ષો તો લખાવા, ભાવ ઘણો અંદરથી, પણ શું કરવું? પછી થયું કંઈક કરશે કામ તેનો રસ્તો. 11 કર્યા, પછી પાછું મેં કીધું 51 કરો, પછી છેલ્લે 108નું મેં કીધું. અમારે વિશાલને કે બાપુ તમારે નથી આપવા પૈસા, અમે વ્યવસ્થા કરશું. મેં કીધું નહીં, મારી ઈચ્છા છે. હૃદયનો પરાગભાઈ એક ભાવ હતો, આ ગામે, આ સમાજે, આ ભૂમિ એક સાધુ આપ્યો, એ સાધુએ ગામને શું આપ્યું? સમાજે તો ગામે તો સાધુ આપ્યો, પણ એ સાધુએ ગામને શું આપ્યું એ મહત્વનું છે. બદલામાં વળતર શું આપ્યું એ બહુ મહત્વનું છે. હૃદયમાં ભાવ થયો કે મારે મારા ગામ માટે કંઈક કરવું જોઈએ. પરાગભાઈ કે ભાઈની અજયભાઈ કે બાપુ તમારે ન અપાય. મેં કીધું તમે ના પાડો એનો મતલબ મને ગામની બહાર ગણો છો. જેમ તમારું છે એમ એટલો હક હિસ્સો મારો છે. આયા તમે હકથી કહીએ તો મારું ઉમરાળા, હું કહીએ કે આ મારું ઉમરાળા છે. કંઈક કરવું આ ભૂમિ માટે. એટલા માટે આ ઈચ્છા થઈ અને સહર્ષ વધાવી. પરાગભાઈ વૃક્ષો માટે કહી શકું. મેં હમણાં પૂછ્યું કે બાબુલાલનો ડેલો કહેવાતો. દાદા, બાબુલાલ તમારે શું થાય? તો કે દાદા, બાબુલાલનો ડેલો છે કહેવાતો. એ દાદાના ડેલાની અંદર લગભગ આમાંથી કોઈ નહીં એવું હોય કે એમાં જીમા નહીં હોય, નીચે બેસીને નહીં જીમા એવું લગભગ કોઈ નહીં હોય. અને અમારે નિશાળમાંથી જ્યારે બટુક ભોજન હોય તો લગભગ ડેલામાં જ હોય. અને અહીંથી ખબર પડે બાબુલાલના ડેલામાં બટુક ભોજન, અને આનંદથી જાતા 10-15 વખત તો હું જીમ્યો હશ. બરાબર છે. તો દાદા એ જગ્યા આપીને ગયા, ડેલો આપીને ગયા, મતલબ ગામને વપરાશમાં. તો આજ આપણે યાદ કરીએ છીએ. તો આપણે શું આપ્યું કે આવનારી પેઢી આપણને યાદ કરે? આવનારી પેઢીને આપણે શું આપી શક્યા? વિચાર કરીએ તો આવનારી પેઢીને પ્રદૂષણ સિવાય મેન તમે શું આપ્યું? આવનારી પેઢીને એ પ્લાસ્ટિક અને કચરાના ઢગલા સિવાય આપણે શું આપી શક્યું? પૈસો, મની ઇઝ નોટ મેટર. પૈસો મહત્વનો નથી બાપ, પૈસો કોઈ મહત્વનો નથી. આપણે શું આપ્યું જે ચિરકાળ સુધી યાદ કરી શકાય? ખેતરના શેડે ઝાડવા હતા, કાપીને પ્રકૃતિને ડિસ્ટર્બ કરી દીધી, પ્રદૂષણ વધાર્યું. આવનારી પેઢીને આપણે શું આપ્યું અને શું આપી શકીએ? તો આવનારી પેઢીને જો વૃક્ષારોપણ કરીએ, વૃક્ષો આપીએ, તો આવનારી પેઢી કાયમ માટે આપણું ઋણી બનીને રહેવાની છે. આપણી ફરજ છે આવનારી પેઢીનો વિચાર કરીએ, આપણી સંતાનોનો વિચાર કરીએ. અને એમાં અતિશયોક્તિ નથી. 10 વર્ષ જવા દો, જે શહેરની અંદર ગયા છે, સુરત, મુંબઈ, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં ગયા છે, એ લોકો એમ કહે છે નિવૃત્તિના સમયે કે અમારે ઉમરાળા જઈને રહેવું છે હવે નિવૃત્તિમાં. એવું આ ગામ બનવાનું છે બાપ, પ્રકૃતિથી હરિયાળું ગામ બનવાનું છે. અને મારી એક ઈચ્છા કે આવું કોઈ સભાનું આયોજન થાય, કોઈ મિટિંગ થાય, કાંઈ પણ કાર્યક્રમ જ્યાં વૃક્ષો રોપાય, 5-10 વર્ષ પછી વૃક્ષો મોટા થયા હોય, એકાદું આયોજન વૃક્ષોના છાયામાં કરવામાં આવે, જેથી કરીને આપણને એમ થાય કે આપણું વસાવેલું આ ઘર છે. અને ઉનાળાની અંદર વૃક્ષોના છાયામાં એકાદું આયોજન થાય. એ જંગલ જે બન્યું છે, વન બન્યું છે, એ વનની અંદર આપણું એકાદું આયોજન આવું કંઈક થાય તો ખરેખર જેનો પણ અહીંયા સાથ સહકાર મળ્યો. ખીચાની એક પેન આપવી હોય ને, પેન, ખીચાની પેન આપવી હોય ને તો જોજો ઢાંકણું હાથમાં રાખીએ, સહી કરવા બરાબર. પેન આપી ને ઢાંકણું હાથમાં હું કામ પાછી લેવાની છે. એક 2 રૂપિયાની પેન નથી આપી શકતા બાપ. અને જ્યારે આવું લાખોનું દાન આ ભામાશા દાતાઓ કરી રહ્યા છે, કોના માટે? આપણા ગામ માટે, આપણી પોતાની જન્મભૂમિ માટે. ત્યારે સરપંચ સાહેબે પણ જે કીધું,
મને તો બહુ આનંદ થાય કે જેમના નેજા હેઠળ સમસ્ત ગામ ઉમરાળા આ સુખાકારી જીવે છે અને જેની ઉન્નતિમાં જેનો અમૂલ્ય ફાળો છે, ઉમરાળાના ઇતિહાસમાં જેમના સરપંચ તરીકે જેમનું યોગદાન કાયમ માટે ઇતિહાસ નોંધ લેવાનું છે, એવા ધર્મેન્દ્રભાઈ કીધું કે જો વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું તો કલમ અને સજા બંને ચાલશે. અને ખરેખર જરૂરી છે આ વાત. આપણી ફરજ છે આપણે વૃક્ષો ઉછેરીએ, આપણી ફરજ છે આપણા ગામને હરિયાળું બનવાના પ્રયત્ન કરીએ. અને વિશેષમાં આનંદ એ છે કે ગાય થકી વાત આવી હતી. ગાયની જરૂર છે જ બાપ. પ્રકૃતિ લઈ લો તોય ગાયની જરૂર છે, તમારી ખેતી લઈ લો તોય ગાયની જરૂર છે, ધર્મ લઈ લો તોય ગાયની જરૂર છે, તમારું સ્વાસ્થ્ય લઈ લો તોય ગાયની જરૂર છે. ગાય વગર કાંઈ થવાનું નથી. ત્યારે આ વૃક્ષારોપણ ગૌ માતા માટે કથા હતી ને એમાંથી જ્યારે શરૂઆત થઈ ત્યારે ગૌ માતાને પ્રાર્થના કરીએ ખૂબ વૃક્ષો વવાય. અને 2727 આંકડો અદ્ભુત વિચાર્યો છે. 27 એટલે 2 ને 7 9 થાય. બીજા 27 2 ને 7 9 થાય. 2 9 ભેગા કરો એટલે 18, 8 ને 1 9 થાય. 9 એ પૂર્ણાંક છે. અને હવે આપણી જવાબદારી છે કે આ પૂર્ણાંક વૃક્ષોને આપણે પૂર્ણ રીતે ઉછેરીને મોટા કરી દેવાના છે. એટલે બધાનો સાથ સહકાર મળ્યો છે, મળતો રહે અને મારું ગામ હરિયાળું ગામ બને. આ ગામ ખરેખર વૃંદાવન બને. અને આજુબાજુના લોકો પ્રેરણા સરપંચો ખૂબ બધા આવ્યા છે. સરપંચ તો ગામ ધણી કહેવાય. આ 15 સરપંચો 15 ગામના સરપંચો આવ્યા એટલે અમે તો એવું માની 15 ગામ આવ્યા અહીંયા. એટલે આપણા ગામોની અંદર પણ વૃક્ષારોપણ થાય અને આપણું ગામ પર હરિયાળું બને. અને જેમ ધર્મેન્દ્રભાઈ કીધું કે મારા માટે તો ગર્વની વાત છે કે મારા એ શાસનકાળની અંદર આ થયું છે, તો આપના શાસનકાળમાં પણ આપનું ગામ હરિયાળું બને એવા પ્રયત્ન કરજો. સદભાવના વૃદ્ધાશ્રમ બહુ સરસ કામ કરી રહ્યું છે. એકવાર મુલાકાત કરજો. અને હું તો ખાસ કહું છું આ બાળકો સમજદાર બનો ને એક વખત વિજયભાઈ ડોબરિયાની મુલાકાત કરજો. આ દેશનો યુવાન ધારે તો શું કરી શકે. તમે 2 વૃક્ષ વાવીને મોટા કરવા હોય તો આપણે નથી કરી શકતા. અને એક યુવાન એમ કહેવાય કે 150 કરોડ વૃક્ષ વાવીને મોટા કરવાનો સંકલ્પ કર્યો. કોઈ નાની સૂની વાત નથી. સરકાર ન કરી શકી એક યુવાને સંકલ્પ કર્યો છે. એટલા માટે થઈ અને આપણે બધા સહભાગી થાય, આપણું ગામ હરિયાળું બને અને એની અંદર આપણે સર્વ સુખ શાંતિથી રહી શકીએ, સ્વચ્છ બને અને કચરા અને પ્રદૂષણ પ્લાસ્ટિકની બદલે આપણે આપણા ગામને આવનારી પેઢીને વૃક્ષરૂપી વારસો આપીને જાય એ વાતના આનંદ સાથે આપ સર્વ સહભાગી થશો, વૃક્ષો બચાવશો એ સર્વને અભ્યર્થના પ્રાર્થના સાથે અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ગૌ માતા. બાપુના શુભ આશીર્વચનથી આપણે આપણા કાર્યની હવે શરૂઆત કરવા જઈએ પહેલાં આપણી વચ્ચે બિપિનજી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો વિનંતી કરીશ બિપિનજી આપ સ્ટેજ પર વધારશો. એ આવવાની ના પાડે છે પણ અમારા ગામ લોકોની એવી ઈચ્છા છે કે તમારે આવવું પડશે. આપનું કામ કડીરૂપ છે. અમને આ ગામની સાથે દાતાઓ સાથે જોડવાનું આપનું યોગદાન હોય અને આપનું સ્વાગત અને સન્માન તો ચોક્કસ કરવું ઘટે. વિનંતી કરીશ જયદેવચરણજીને કે તેઓ એમને શાલ અવડાડી અને બુકે આપીને સન્માનિત કરશે. આપણે જોરદાર તાળીઓથી એમની આ કર્તૃત્વ ભાવના છે એમને વધાવીએ. ગામના હરેક સેવાકીય કાર્ય માટે તેઓ પોતાનું ફાળો તો આપે છે પણ સાથે સાથે આપણને મુંબઈ સાથે જોડીને મુંબઈથી દાતાઓને શોધી લાવી આપીને આ ગામમાં જે કાંઈ પણ ઘટે છે એની પૂર્તતા કરવા માટે હંમેશા અઠવાડિયામાં 2 વખત ટેલિફોનિક સંવાદ કરીને સતત જોડાઈ રહે છે. એ માટે એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અત્રે ગામના યુવાનો દ્વારા બાપુનું સન્માન કરવું છે એ વિનંતી આવી છે. તો વિનંતી કરીશ બાપુ આપ સ્ટેજ પર ઉપસ્થિત થશો અને વિનંતી કરીશ વિપુલભાઈ મહાદેવ, ભરતભાઈ સવાણી, દામજીભાઈ સવાણી, દેવરાજભાઈ નાવડિયા, વિનોદભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ સવાણી બાપાલાલ જેઓ અમારા પટેલ સમાજના પ્રમુખશ્રી છે એમને વિનંતી કરીશ કે આપ સન્માન માટે પધારશો. પુષ્પગુચ્છ આપીને આપણે આ બાપુનું સન્માન કરીશું.
ઇકો ગ્રુપના 5 બાળકો એટલે એકત્રિત થયા હતા. નામ તો નથી ખબર. હા 5 બાળકો. PM સર્વોદય હાઈસ્કૂલના ઇકો ક્લબના જે બાળકો નીચે ઉપસ્થિત છે, એક વખત એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે શાળા કેમ્પસની અંદર ને શાળાની આજુબાજુમાં જે વૃક્ષો વવાણા છે એ તમામની જાળવણી અને જતનનું કાર્ય આ ઇકો ગ્રુપના બાળકો સંભાળી રહ્યા છે. તો જોરદાર તાળીઓથી આપણે દાતા સૌ આ બાળકોના કાર્યને વધાવીશું, જેથી કરીને એને પણ પ્રેરણા અને પ્રોત્સાહન મળે. વિનંતી કરીશ GK પારેખ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી લાજીભાઈ સવાણીને કે તેઓ આભાર વિધિ કરશે અને આગળના જે કંઈ કાર્યક્રમ છે એની રૂપરેખા આપશે. સદભાવના વૃદ્ધાશ્રમ સમસ્ત ઉમરાળા ગામનું સન્માન કરવા માગે છે, તો સમસ્ત ઉમરાળા ગામનું સન્માન સ્વીકારવા માટે વિનંતી કરીશ મુખ્ય દાતા શ્રી પ્રાગભાઈ. આ વિચાર મૂર્તિમંત કરવામાં જેણે ખૂબ મોટો ફાળો ભજવ્યો છે વાજયભાઈ, ગામના પ્રથમ નાગરિક એવા શ્રી ધર્મેન્દ્રભાઈ અને શાળાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણીને કે તેઓ આ સદભાવના વૃદ્ધાશ્રમ વતી આ સન્માન સ્વીકારે. વિશાલભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ થકી આ ગામનું ઉમરાળા ગામનું સન્માન કરી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે એને વધાવીએ. મુનીર બાપુ સાવરકુંડલા દાદા બાપુને આપણે અહીંયા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તે પોતે આવી નથી શક્યા, પણ એમને શુભેચ્છા સંદેશ આપણને આપ્યો છે અને સાથે સાથે 12 વૃક્ષોનું અનુદાન પણ અહીંયા આપણને આપ્યું છે. ત્યારે દાદા બાપુ સાવરકુંડલાવાળાને ફરી એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. રાજીભાઈ આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત સર્વેશ્વર ગૌધામ ગોપડી આશ્રમથી પધારેલા જયદેવશરણ બાપુ, મુંબઈથી પધારેલા બિપિનજી શાહ, પરાગભાઈ શાહ, મહેશભાઈ તથા સુરતથી પધારેલ યુવા ટીમ, ભાવનગરથી પધારેલ યુવા ટીમ, ઉમરાળા ગામના વરિષ્ઠ નાગરિકો, વડીલો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપે